દરેક વિદ્યાર્થીનું હું નવા લેક્ચરમાં ફરીથી સ્વાગત કરું છું. લેક્ચર નંબર 6 રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટોર્ક અને એનો એક દાખલો ગણેલો, તો આ લેક્ચરમાં આપણે મોસ્ટલી દાખલાની વધારે પ્રેક્ટિસ કરીશું. જેટલા બી દાખલા ગણાવવામાં આવે છે એ દાખલાની વ્યવસ્થિત અભ્યાસ કરવો અને એને જેવા બીજા દાખલા તમને તમારા મટીરિયલમાંથી મળી રહેશે તો એની પ્રેક્ટિસ કરવી. બરાબર, આપણે આગળ વધીએ. તો આ લેક્ચરના પ્રથમ દાખલાની રકમ તમારી સ્ક્રીન સામે છે. રકમ વાંચું છું હું. ઉગમ બિંદુ સાપેક્ષે કણનો સ્થાન સદિશ સદિશ આર બરાબર -1 -2 0 તથા તેના પર લાગતું બાહ્ય બળ સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ 3 -5 1 છે. તો લાગતું ટોર્ક ઉગમ બિંદુની સાપેક્ષે શોધો. આ ટોર્કનો 1/√3 1 -1 1 એકમ સદિશની દિશામાંનો ઘટક પણ મેળવો. તો જે ક્વેશ્ચન છે, આ ટાઈપનો ક્વેશ્ચન એક વખત જી 2018માં લગભગ પૂછાયેલ છે. બરાબર, એકદમ ઇઝી દાખલો છે અને તમને જોઈને ખબર પડી જાય કે આમાં શું કરવાનું છે. તો આપણને હકીકત શું કર્યું છે, અહીંયા તમને સ્થાન સદિશ આપ્યો છે, દોરવી આવી કંઈક આકૃતિ થશે. ઉગમ બિંદુ છે, અહીંયા એક કણ છે, એનું સ્થાન સદિશ આપ્યો, ધારો કે આટલો કણ પોતે અહીંયા છે, સ્થાન સદિશ આપ્યો છે સદિશ આર, એના પર કંઈક બળ લાગે છે, સપોઝ કે સદિશ એફ ગમે એ દિશામાં લાગે છે, આ દિશામાં કંઈક સદિશ એફ બળ લાગે છે. એક્ઝેક્ટલી તમને યામ આપેલા છે સ્થાન સદિશના -1 -2 0 અને બળના યામ છે 3 -5 1 ન્યૂટન અને આ મીટરમાં છે. બરાબર છે. તો ઉગમ બિંદુની આ શબ્દ જરૂરી છે. ઉગમ બિંદુ સાપેક્ષે ટોર્ક કેટલું છે એ શોધવાનું છે અને ત્યારબાદ આ સદિશ જે છે એકમ સદિશ એની દિશામાં ટોર્કનો ઘટક પણ મેળવવાનો છે. તો દાખલો આઈ થિંક બહુ ઇઝી છે. શું આપ્યું લખી નાખીએ. સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ આવશે 3 -5 1 અને સદિશ આર બરાબર આવશે -1 -2 0. આપણને ખબર છે ટોર્કનું સૂત્ર, જ્યારે ખૂણો આપેલો ન હોય અને જ્યારે આર અને એફ બંને સદિશ સ્વરૂપે આપેલા હોય ત્યારે શું કરવું પડે? આઈ જે કે, આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. અહીંયા આવશે આર ક્રોસ એફ. શું સૂત્ર શું આવે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. એફ ક્રોસ આર નહીં આવે. શું આવશે? આર ક્રોસ એફ. આર શું છે? -1 -2 0. જે પહેલાં આર આવે ક્રોસ ગુણાકાર પહેલાં લખવાનું, તો આર પહેલાં લખશું આપણે, પછી લખશું આપણે બળ 3 -5 1. જે લોકોને ડાયરેક્ટ ફાવે છે ડાયરેક્ટ લખી શકે છે. હું એક સ્ટેપમાં દરેક પૂરું કરી દઈશ. બરાબર, કઈ રીતે જુઓ. આઈ કેરેટ કેવો હોય? ધન હોય. તો ચલો આપણે આઈ કેરેટ ધન રાખશું. આઈ કેરેટ ધન હોય, જે કેરેટ ઋણ હોય અને કે કેરેટ ધન હોય. પછી જો કદાચ આગળ કોઈ આવતું હોય તો માઇનસ પ્લસ એ પ્રમાણે નિશ્ચયકમાં ચાલ્યા કરે. તો આપણે પહેલાં એક આઈ કેરેટ શોધીએ. તો શું કરવાનું? આઈ કેરેટ જે રોમાં છે એ રો ભૂલી જાઓ. આઈ કેરેટ જે કોલમમાં છે કોલમ ભૂલી જાઓ. બધું શું? -2 0 -5 1. તો આ બેનો ગુણાકાર શું થાય? -2 × 1 શું થશે? -2. શું થશે બેનો ગુણાકાર? -2. એમાંથી આ બાદ કરવાનું. -5 × 0 તો શું આવશે? 0. તો વધે શું? -2 -0 શું વધશે? ઓનલી -2. અને ગુણ્યા પાછા આ +1 કરો તો માઇનસનું માઇનસ જ રહેશે. આગળ વધીએ. જે કેરેટ સોલ્વ કરીએ તો જે કેરેટ જે હરોળમાં છે હરોળ ભૂલી જાઓ, રો ભૂલી જાઓ, અને જે કોલમમાં છે કોલમ ભૂલો. વધે શું? અહીંયા -1 0 3 1. આ ભૂલી જાઓ. એક આ ભૂલી ગયા, આપણે આ ભૂલી ગયા. તો શું વધશે? -1 0 3 1. તો શું આ બેનો ગુણાકાર કરો શું થાય? -1. અને એમાંથી આપણે આ બાદ કરવું પડશે. 3 × 0. 3 × 0 થાય 0. તો વધે શું? ખાલી -1 -1 -0. શું વધશે? ખાલી -1. તો આ જે ચોકડી ગુણાકાર કરીને શું આન્સર આવશે? -1 આવશે. અને જે કેરેટનું માઇનસ અલગથી લગાડવાનું. તો -1 આનો આન્સર આવ્યો. ઉપરથી પાછું જે કેરેટનું માઇનસ શું થશે? -1 × -1 શું થશે? 1. નેક્સ્ટ, કે કેરેટ જે હરોળમાં છે હરોળ ભૂલી જાઓ, અને કે કેરેટ જે કોલમમાં છે કોલમ ભૂલી જાઓ. વચ્ચે શું? અહીંયા -1 -2 3 -5. ચલો આ બેનો ગુણાકાર કરો. શું થાય? -1 × -5 +5 થશે. આ બેનો ગુણાકાર શું આવશે? 5 આવશે. અને એમાંથી આ બાદ કરવાનું. શું? 3 × -2 શું આવશે? -6. તો 5માંથી -6 બાદ થાય તો શું વધે? 5 -6 શું આન્સર આવશે? 11. એક સ્ટેપમાં તમે પ્રેક્ટિસ કરીને આ કરી શકવા જોઈએ. આ તમને બતાવ્યું છે, એ બધું મનમાં આવડવું જોઈએ, ભૂલ પડ્યા વગર. બરાબર છે. હકીકતે ડાયરેક્ટ પેન ઉઠવી જ ના જોઈએ. મનમાં જ બધો ક્રોસ ગુણાકાર થઈ જવો જોઈએ. ચલો હું ફરીથી કહી દઉં. શું કર્યું આપણે? આ બેનો ગુણાકાર શું આવશે? 5. આ બેનો ગુણાકાર શું આવશે? -6. 5માંથી -6 બાદ થાય તો 5 - શું આવશે? 5 + 6 એટલે કુલ આવશે 11. અને 11 લખ્યા પછી કે કેરેટનું શું આવશે? પોઝિટિવ. તો શું આવશે? 11. તો આ તમને મળી ગયું ટોર્ક. કેટલો ટોર્ક લાગશે? -2 1 11 ન્યૂટન × મીટર.
ટોર્કનું મૂલ્ય કે શું કરવાનું તમારે કદાચ મૂલ્ય શોધવાનું કે તો ટોર્ક બરાબર કેટલા મૂલ્ય આવશે ચલો દરેક ઘટકનો વર્ગ એનો સરવાળો અને વર્ગ 11નો વર્ગ થાય 121 2નો વર્ગ થાય 4 પ્લસ 1નો વર્ગ 1 તો શું આવશે 121 પ્લસ 4 125 ને 126 તો શું આવશે √126 જેવો કંઈક આન્સર આવશે 11 પોઈન્ટ સમથિંગ આન્સર કંઈક આવશે આગળ વધીએ આપણે બીજું આગળ લખે છે કે આ ટોર્કનો 1/√3 1 -1 -1 એકમ સદિશની દિશામાં ઘટક પણ શોધો તો આપણે શું કરશું હવે ઘટક શોધવા માટે તમને આઈડિયા હોવો જોઈએ શું કરવું જોઈએ તમને ભણાવેલું છે કે માનો કે ટોર્કનો મારે n કેરેટની દિશામાં ઘટક શોધવો છે તો શું કરવાનું ટોર્ક ગુણ્યા n કેરેટ મારે i કેરેટની દિશામાં એટલે કે x દિશામાં ઘટક શોધવો શું કરવાનું i કેરેટ વડે ગુણવાનું n કોઈ પણ સદિશ કોઈ પણ દિશામાં મારે શોધવું હોય તો શું કરવાનું એ દિશાના એકમ સદિશ વડે ગુણાકાર કરવાનું તો ગુણાકાર કરશો એટલે શું આવશે આન્સર જુઓ આવશે ટોર્ક ડોટ n કેરેટ ટોર્ક કેટલું મેળવું -2 1 11 ડોટ n કેરેટ કેટલા છે 1/√3 1 -1 -1 તો શું આવશે અહીંયા 1/√3 1 -1 -1 ચલો આનો આન્સર ફટાફટ લાવીએ આપણે આ 1/√3 આગળ આવી જશે એક સંખ્યા છે એટલે તો શું વધશે અહીંયા -2 1 11 ડોટ 1 -1 1 ખબર પડી ગયા એટલે ચલો આગળ વધીએ તો આવશે 1/√3 ઇન્ટુ એ શું આવશે ડોટ ગુણાકાર છે તો ડોટ ગુણાકારનો આન્સર કેવો આવશે ડોટ એકમ લખવાનું કીધું શું કેમ આવશે ન્યૂટન મીટર ડોટ ગુણાકારનો આન્સર શું આવશે એ અદિશ આવશે બરાબર અને આનો આન્સર એક સંખ્યા આવશે ચલો -2 ગુણ્યા 1 શું થાય -2 પ્લસ 1 ગુણ્યા -1 શું આવશે -1 11 ગુણ્યા 1 શું થાય +11 બરાબર આટલો થશે ને તો -2 -1 -3 3 પ્લસ 11 શું આવશે 8 તો શું આન્સર આવશે 8/√3 કેટલો આન્સર આવશે 8/√3 ન્યૂટન મીટર તો એમ કહી શકાય કે જે 1/√3 1 -1 -1 આ જે એકમ સદિશ છે એ દિશામાં ટોર્ક આટલું લાગે છે કેટલું ટોર્ક લાગે છે 1/√3 ન્યૂટન મીટર x દિશામાં કેટલું ટોર્ક લાગશે એટલે -2 ન્યૂટન એટલે શું આવશે ઋણ x દિશામાં ટોર્ક લાગતું હશે કેટલું હશે 2 ન્યૂટન મીટર y દિશામાં કેટલું ટોર્ક લાગે 1 ન્યૂટન મીટર z દિશામાં કેટલું ટોર્ક લાગે 11 ન્યૂટન મીટર ફરીથી કહી દઉં છું x દિશામાં ટોર્ક કેટલું લાગતું હશે એટલે એમ મતલબ કે ટોર્કનો x દિશાના અનુલક્ષણ ઘટક કેટલો આવશે -2 -2 એમ બતાવે કે દિશા ઋણ છે એટલે શું આવશે ઋણ x દિશામાં ટોર્ક હશે 2 ન્યૂટન મીટરનું એ પ્રમાણે y અક્ષના અનુલક્ષણે ટોર્ક હશે 1 ન્યૂટન મીટર અને z અક્ષના અનુલક્ષણે ટોર્ક હશે 11 ન્યૂટન મીટર અને આ જે સદિશ છે કયો સદિશ એકમ સદિશ 1/√3 1 -1 -1 આ જે સોરી 1/√3 1 -1 1 આ જે એકમ સદિશ છે એની દિશામાં કેટલો ટોર્ક લાગતો હશે 1/√3 ન્યૂટન મીટર ટૂંકમાં આ જે આ સદિશ છે એકમ સદિશ એની દિશાના અનુલક્ષીને ટોર્ક હશે 1/√3 ન્યૂટન મીટર દાખલો એકદમ ઇઝી છે આવા દાખલા પૂછાય તો તમારે ભગવાનને થેન્ક યુ કહી દઉં કે ભાઈ આવો દાખલા તમારા નસીબમાં આવ્યો કારણ કે બહુ એકદમ ઇઝી દાખલો અને ખબર પડી જાય કે આવું કરવાનું છે હજી કહી દઉં ટોર્કના 3 સૂત્ર છે બળનું મૂલ્ય આપ્યું હોય આરનું મૂલ્ય આપ્યું હોય થીટા આપ્યું હોય સૂત્ર શું આવશે RF sin થીટા બળ આપેલું હોય એકમ અંતર આપેલું હોય શું કરવાનું બળ ગુણ્યા લંબાંતર ત્રીજું સૂત્ર કયું આવશે F ક્રોસ R અને બળ યુગ્મ આપ્યું તો શું કરવાનું બળ યુગ્મમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબાંતર બરાબર તો અહીંયા દાખલો પૂરો થાય છે આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે ફર્ધર આગળ વધીએ નેક્સ્ટ દાખલો જુઓ ચાક ગતિ કરતા પદાર્થનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r બરાબર કેટલો સ્થાન સદિશ આપ્યો r બરાબર આપ્યો 1 2 4 તથા તેનો કોણીય વેગ ઓમેગા આપેલ છે ઓમેગા ઇઝ ગિવન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 -5 -2 છે તો તેનો રેખીય વેગ શોધો ચલો તમને ઓમેગા આપેલ છે r આપેલ છે અને રેખીય વેગ માંગ્યો છે રેખીય વેગ માંગ્યો એટલે એનું મૂલ્ય દિશા બે માંગેલું છે શું કરશું બોલો તમને ખબર હોય છે શું કરવું જોઈએ સૂત્ર જ છે ભાઈ શું આવશે સદિશ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r શું આવશે ઓમેગા ક્રોસ r યાદ રાખો તમને એક પહેલા હિન્ટ કહી દઉં આપણે આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્ર જોશું એમાં આપણે ઘણા બધા સૂત્ર જોઈ લીધેલા છે જેમ કે પહેલાં જોયું હતું v બરાબર ઓમેગા ક્રોસ r ક્રોસ ગુણાકારવાળા બરાબર કયા આવશે ઓમેગા ક્રોસ r પછી આપણે જોયું હતું સદિશ a બરાબર શું હતું ઓમેગા ક્રોસ v પ્લસ આલ્ફા ક્રોસ r બરાબર એક તો આ હતું પછી આપણે જોયું ટોર્ક બરાબર શું આવે r ક્રોસ f એક છે ને વીનું સૂત્ર જેવું છે જેમાં ઓમેગા આગળ છે બાકી r ક્રોસ ઓમેગા નહીં આવે ઓમેગા ક્રોસ આવશે બાકી જો ટોર્કનું સૂત્ર શું આવશે r ક્રોસ f આવશે પછી આપણે જોશું કોણીય વેગમાનનું સૂત્ર શું આવશે L બરાબર r ક્રોસ p તો જો બળનું જે કામ છે એ કોણ કરશે ટોર્ક કરશે ચાગતિમાં વેગમાનનું જે કામ છે કોણ કરશે કોણીય વેગમાન કરશે ટૂંકમાં આમાં બેમાં r આગળ આવે છે અને f પાછળ આવે છે આમાં r આગળ આવે છે અને p પાછળ આવે છે આમાં ઓમેગા આગળ આવશે અને r પાછળ આવશે આમાં એક ભૂલ પડી એટલે સીધા 5 માર્ક છે કેમ દિશા વિરુદ્ધ આવે તમે કદાચ v બરાબર r ક્રોસ ઓમેગા કરો તો મૂલ્ય તો સરખું જ આવશે પણ આગળ તમારે છે ને આમ માઇનસ આવશે માઇનસ ઓપ્શનમાં આપ્યું જ હોય
એટલા માટે ઓમેગા ક્રોસ આર આવે, આમાં આર ક્રોસ એફ આવે, આમાં આર ક્રોસ પી આવશે, અને એ બરાબર આપણને ખબર છે ઓમેગા ક્રોસ વી. આ શું બતાવે છે? પેલો કેન્દ્રગામી ઘટક, ત્રિજ્યાવર્તી ઘટક, બરાબર છે. અને આ બતાવશે સ્પર્શીય પ્રવેગ, બરાબર છે. પ્રવેગના બે ઘટક બધું સમજાયેલું છે. આપણે દાખલો ગણીએ ફટાફટ આપણે. તો સૂત્ર ટૂંકમાં યાદ રાખવા, કઈ જગ્યાએ કોણ આવે છે ખાસ જોવું. ઓમેગા આગળ છે, આર પાછળ છે, આમાં આર ક્રોસ એફ છે, આમાં આર ક્રોસ પી છે, આમાં ઓમેગા ક્રોસ વી છે પ્લસ આલ્ફા ક્રોસ આર છે, વી ક્રોસ ઓમેગા નથી. આગળ વધીએ તો વી બરાબર ઓમેગા ક્રોસ આર ખબર પડી ગઈ કે સદિશ આપેલા છે અને ક્રોસ ગુણાકાર શું કરવું પડે? નિશ્ચય બનાવવો પડે. તો સદિશ વી ઇઝ ઇક્વલ ટુ ફટાફટ લઈએ તો આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, અને પેલા કોણ છે? ઓમેગા છે, પેલા ઓમેગા લખવાનું, જે પહેલા હોય પહેલા લખવાનું. તો શું આવશે બીજી કરોડમાં? 0 -5 -2. તો શું આવશે અહીંયા? 0 -5 -2, અને લાસ્ટમાં છે આર, એટલે શું આવશે? 1 2 4. તો આવશે અહીંયા 1 2 4. ચલો, અને મૂલ્ય શોધીએ આપણે. સદિશ વી ઇઝ ઇક્વલ ટુ, ચલો ફટાફટ ગણીએ આપણે. તો આઈ કેરેટ જે દિશામાં છે, સોરી આઈ કેરેટ જે હરોળમાં છે, હરોળ ભૂલી જાઓ અને એક કોલમ ભૂલી જાઓ. વચ્ચે શું અહીંયા? -5 -2 4 2 અને 4. ચલો ડાયરેક્ટ કરવાનું છે. જુઓ, -5 × 4 -20, એમાંથી બાદ કરવાનું છે આ બેન ગુણાકાર. 2 × -2 -4. તો શું આવશે? -20 -4. -20 -4 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો શું વધશે? -20 + 4. તો શું વધશે? -16. શું આવશે? -16. ચલો આગળ વધીએ. જે કેરેટ જે હરોળમાં છે, હરોળ ભૂલી જાઓ અને આ કોલમ ભૂલી જાઓ, બરાબર. જે લોકોને ફાવે નહીં, જે લોકોને નવ જો બોલું છું ડાયરેક્ટ નહીં ફાવે, એ લોકો લખીને કરશે તો ઓટોમેટિક એના આન્સર આવી જશે, બરાબર છે. થોડીક પ્રેક્ટિસ કરવાની એટલે થોડુંક માઇન્ડ શાર્પ થાય. ચલો આગળ વધીએ. તો આ બેનો ગુણાકાર પહેલાં કરો. આપણે આ હરોળ ભૂલી ગયા, કોલમ ભૂલી ગયા, શું વધશે? 0 -2 1 4. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર શું આવે? 0. શું આવશે? 0 × 4 0 આવશે. ચલો 0 માંથી આ બાદ કરવાનું છે. કોનો? 1 -2. 1 × -2 થાય -2. હવે શું કરવાનું છે? 0 માંથી -2 બાદ કરો તો 0 -2. તો શું વધશે? -+ 2. તો 0 + 2 શું આવશે? ચોકડી ગુણાકાર શું આવશે? 2 આવશે. પણ જે કેરેટની કલમ ઓલરેડી કેવી હોય? ઋણ હોય. તો જે આપણે આન્સર 2 આવ્યો હતો, આગળ માઇનસ લગાડતા શું આવશે? -2. ફરીથી કહી દો, ખાસ ભૂલ યાદ પડે કે આ -11 છોકરાઓ ભૂલી જાય, બરાબર. એ તકલીફ આપણે પડવી જોઈએ નહીં. તો ચલો 4 × 0 0, 1 × -2 0 માંથી -2 બાદ કરો. આમ તમને ન ફાવે તો આમ લખવાનું 0, અથવા આમ લખવાનું એક્ઝેક્ટ લખવું હોય તો 0 × 4 0 × 4 માઇનસ -2 × 1. તો શું આવશે અહીંયા? -2 × 1. આ પ્રમાણે લખતું જવાનું. 0 × 4 શું આવે? 0 -2 × 1 એટલે શું આવશે? -2 -+ 2. તો શું આવશે? 0 + 2 = 2. આ પ્રમાણે હું કહું છું તમારે લખતું જવાનું, જો ન ફાવે તો. બાકી બધી વસ્તુ માઇન્ડમાં કરવાની. તો ચોકડી ગુણાકાર આન્સર શું આવ્યો? 2 આવ્યો +2. આગળનું માઇનસ લગાડતા શું આવશે? -2. આઈ કેરેટ આગળ ધન લગાડવાનું, જો કે લગાડવાની જરૂર છે નહીં. જે કેરેટમાં આગળ શું લગાડવાનું? જે આન્સર આવે માઇનસ લગાડવાનું, ચોકડી ગુણાકારનો આન્સર. અને કે કેરેટમાં પણ જે ચોકડી ગુણાકારનો આન્સર આવે એને પ્લસ વડે ગુણવું પડે. આ તો બે પ્લસ જ છે, પ્લસ ગુણવાથી કંઈ ફરક પડે નહીં. એટલા માટે માઇનસ ગુણવાથી પ્લસનું માઇનસ ને માઇનસનું પ્લસ રહેશે. ચલો વાત કરીએ ફટાફટ કે કેરેટની. તો આ હરોળ ભૂલી જઈએ અને આ કોલમ ભૂલતા શું મળે અહીંયા? 0 -5 1 ને 2. આ બેનો ગુણાકાર શું થાય? આ બેનો ગુણાકાર થશે 0. 0 × 2 થાય 0, અને 1 × -5. હવે 1 × -5 થાય -5, બરાબર ને. તો 0 -5. તો શું આન્સર આવશે? +5. અને +5 ને આગળ પ્લસ જ છે એટલે શું આવશે? 5. આટલો વેગ આવશે મીટર/સેકન્ડમાં. તો તમારો આન્સર આવી ગયો. કેટલો વેગ હશે? -16 2 સોરી -16 -2 અને 5. ઘણી વખત આમ પણ આન્સર આપેલો હોય. v = -16 2 -5 મીટર/સેકન્ડ. જો એ પ્રમાણે ઓપ્શન આપેલા હશે એ પ્રમાણે તમારે કિંમત મૂકવી પડશે. કદાચ તમને આમાં મૂલ્ય માંગે તો મૂલ્ય શું આવશે? સદિશ વીનું મૂલ્ય બરાબર શું આવશે? આનો વર્ગ કરો. ચલો 16 નો વર્ગ શું થાય? 256. તો 256 પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 5 નો વર્ગ 25. બધા ઘટકના વર્ગનો સરવાળો અને પાછું વર્ગમૂળ. તો શું આન્સર આવશે? 256 ને 4 થાય 260. 260 ને 25 હશે 285. તો શું આન્સર આવશે? √285. આનો આન્સર 16 પર સમથિંગ આવશે, લખવાની જરૂર છે નહીં. આ આન્સર આવશે મીટર/સેકન્ડમાં. બરાબર. આપણે આગળ વધીએ. દાખલો જો એકદમ ઇઝી દાખલો છે ને. દાખલા આવા નીટમાં ખાસ પૂછાય છે અને જીમાં પણ પૂછાય છે. ક્યારેક જીવાળા લોકોના ભાગમાં દાખલા ઇઝી આવી જાય છે, બરાબર છે. બાકી તો આવા દાખલા જીમાં આવા અઘરા છે થોડાક આ સમયમાં કોમ્પિટિશનને જોઈને. ચલો આગળ વધીએ. પણ નીટમાં તો આવું પૂછી નાખે ઘણી વખત, બરાબર. આગળ વધીએ આપણે. 1.5 મીટર ત્રિજ્યાનું પૈડું, એટલે કે ત્રિજ્યા પૈડું છે, અને તમને રેડિયસ આપી r બરાબર 1.5 મીટર. ઓકે, આગળ વધીએ. આલ્ફા આપેલો છે. આલ્ફા કેટલો છે? અને કોણીય પ્રવેગ આલ્ફા બરાબર 10 રેડિયન/સેકન્ડ². તો આલ્ફા આપ્યો 10 રેડિયન/સેકન્ડ²ના અચળ પ્રવેગથી લખી નાખું. અચળ કોણીય પ્રવેગથી ભ્રમણ કરે છે. તેનો પ્રારંભિક કોણીય વેગ ટૂંકમાં શું આપ્યું? ω0. કેટલા આપ્યું? ω0 સોરી ω0 ડાયરેક્ટ નથી આપ્યું, એમ આપ્યું છે 60/π RPM. ટૂંકમાં શું આપ્યું? n આપ્યું. n તો n કેટલા આપ્યા? 60/π RPM. તો ω0 કેટલા હોય? ચલો સૂત્ર શું આવે? યાદ કરો. RPM માંથી કેટલે ફરે?
2πn/60. બરાબર, ખબર હોવી જોઈએ. આ બધું વ્યવસ્થિત રીતે તમને સાબિત કરીને ભણાવેલું છે કે જ્યારે આરપીએમ આવે તો આરપીએમ પરથી ઓમેગા કેવી મળે, તો રિવોલ્યુશન પર મિનિટ. એક ઓમેગાનું સૂત્ર શું આવે, થીટા બાય સમય. તો સમય લાગશે 1 મિનિટ એટલે 60 સેકન્ડનો, અને રિવોલ્યુશન થાય છે કેટલા, n. તો કેટલો ખૂણો બને, એક રિવોલ્યુશનમાં 2π ખૂણો બને, n માં કેટલો બને, 2πm. આ પ્રમાણે આપણે સૂત્ર તારવેલું હતું. આપણે કિંમત મૂકીએ માટે ω0 બરાબર 2π રેવને રાખીએ, n કેટલા આપ્યા, 60/π. તો મૂકીએ 60/π છેદમાં 60. જો પાઈ ઉડી ગયા, 60 ઉડી ગયા, શું થાય, ખાલી 2 રેડિયન/સેકન્ડ. ટૂંકમાં આ જે વસ્તુ જે પૈડું ફરે છે એ 1 સેકન્ડમાં 2 રેડિયનનો ખૂણો કાપે છે. કેટલો ખૂણો કાપે છે, 2 રેડિયનનો. અથવા એ 60/π આરપીએમની ઝડપથી ફરે. એટલે મતલબ એમ થાય કે 1 મિનિટમાં એ 60/π આટા પૂરા કરે છે. બરાબર, એવું કંઈક થશે. તો પેલો ક્વેશ્ચન એમ છે, બીજી સેકન્ડે, તો 2 સેકન્ડ માટે કોણીય ઝડપ. ટૂંકમાં બીજી સેકન્ડે કોણીય હવે કેટલો છો, અરે ભાઈ દાખલો ગણવાની જરૂર નથી, ખબર નહીં કેમ લખીને ગમે દાખલો. તો t બરાબર 2 સેકન્ડ માટે કોણીય ઝડપ ટૂંકમાં શોધવાનું છે. ઓમેગા બરાબર શું થાય, ω0 + α t. બોલો ω0 કેટલા છે, 2 + α કેટલા, α છે 10, 10 ગુણ્યા t કેટલા છે, 2 સેકન્ડ ને. બરાબર, t બરાબર 2 સેકન્ડ મૂકીએ તો શું આન્સર આવશે, 2 + ω0 + α 10 ગુણ્યા 2. શું આન્સર આવશે, ઓમેગા બરાબર 22 રેડિયન/સેકન્ડ. બોલો, હવે દાખલો મેં લખી નાખ્યો ભૂલથી, એવું લાગે છે મને. બીજો દાખલો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. કોણીય સ્થાનાંતર મેળવો. બોલો, ઇઝી દાખલો, એકદમ ઇઝી દાખલો. શું સૂત્ર છે, કોણીય સ્થાનાંતર તમારે મેળવવાનું છે. કઈ રીતે મળશે, બોલો. થીટા મેળવવા માટે બે રસ્તા છે. કાં તો ω02 બરાબર ω2 - ω02 બરાબર 2 α θ યુઝ કરો, અથવા તમે યુઝ કરી શકો કયું, સમય આપેલો છે. બોલો કયું વાપરવું જોઈએ, d બરાબર v0t + ½ at² પરથી શું આવશે, થીટા બરાબર ω0t + ½ α t². તો થીટા બરાબર ફટાફટ ફાઇન્ડ કરીએ. ω0 મૂકીએ 2, t કેટલા છે, 2 સેકન્ડ, ઓકે, પ્લસ ½ એમનું રાખીએ, α કેટલા છે 10, અને t નો વર્ગ છે 2 નો વર્ગ. કિંમત ફટાફટ ફાઇન્ડ કરીએ. તો થીટા બરાબર 4, 2 × 4 4, અહીંયા 2 નો વર્ગ 4, 4 × 10 40, ભાગ્યા 2 થાય 20. તો કેટલા આવશે થીટા બરાબર, ટૂંકમાં 2 સેકન્ડમાં 24 રેડિયન જેટલું ફરશે. થીટા = 2 રેડિયન/સેકન્ડ. ખબર પડી ગઈ. જો એકદમ ઇઝી દાખલો છે. બરાબર છે, આપણે આગળ વધીએ. ટૂંકમાં જે લોકોને રેખીય ગતિ આવડતી હશે એને આ દાખલા એકદમ લલુ પપ્પુ જેવું લાગતા હશે. બરાબર, કારણ કે આમાં બહુ ઇઝી દાખલા છે, અને આપણે આનાથી બહુ અઘરા દાખલા, રેખીય ગતિમાં ઘણા અઘરા લેવલના દાખલા આપણે સોલ્વ કરેલા છે. તો આવું તો બધું રમતા આવડવું જોઈએ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જુઓ શું છે, જુઓ, ચાક ગતિ કરતા પદાર્થ માટે. આને પહેલાં એક વસ્તુ તમને કહી દઉં. આપણે આવું જોયેલું કે v બરાબર શું થાય, dx/dt. તો તમને એના પરથી મેં લખતા શીખવાડ્યું કે ઓમેગા બરાબર શું આવે, dθ/dt. બરાબર, આટલી ખબર પડી ગઈ. પછી તમને આટલી ખબર છે, અહીં આપણે લખશું સૂત્ર. પછી આવું શીખવાડ્યું હતું કે પ્રવેગ બરાબર શું થાય, dv/dt. તો તમને એના પરથી લખતા શીખવાડું α બરાબર dω/dt. આટલી ખબર છે બધાને. અથવા અમે લખી શકીએ કે ભાઈ d2x/dt². બરાબર ને, v બરાબર શું મૂકે, dx/dt. તો એ બરાબર શું આવશે, d2x/dt². તો α બરાબર આમ પણ લખી શકાય, α બરાબર d2θ/dt². આ તમે પેલા કોષ્ટકમાં લખાવેલું છે. હવે આપણે તમને ખબર ઉલટું પણ શીખવાડ્યું હતું કે x બરાબર શું આવે, સ્થાનાંતર શું હોય, સંકલન કોનું, વેગનું સમય સાપેક્ષ. અહીંથી તમે ડીટીને આ બાજુ લાવો તો વચ્ચે શું, v dt બરાબર dx, અને બે બાજુ સંકલન કરો તો dx નું સંકલન થશે x, અને આ બાજુ આવશે સંકલન v dt. આપણે ક્યારે વાપરીએ કે તમને વેગને સમય આપેલો હોય, ટૂંકમાં વેગ છે એ સમય સ્વરૂપ આપ્યો હોય, અને તમારે અંતર સ્થાનાંતર શોધવું હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ થશે. એ જ પ્રમાણે તો અહીંયા શું લખાય, થીટા બરાબર, લખી નાખું પેલા કોષ્ટકમાં. મેં તમને કીધું હતું કોષ્ટકમાં જગ્યા ખાલી રાખવી. તો અત્યાર સુધી તમે જે પણ સૂત્ર ભણાવ્યા, ટોર્કના ભણાવ્યા હોય કે બીજા જેટલા બી સૂત્ર વચ્ચે આવે છે અને તમને લાગે છે કે લખવા લાયક છે, પેલા કોષ્ટકમાં શરૂઆતમાં એડ કરતા જાવ. જેટલા સૂત્ર આગળ એડ કરી દેશો એ રિવિઝન વખતે તમને 100% બેનિફિટ આપશે. તો થીટા બરાબર શું લખાય, થીટા એક્સનું સાનુકૂળ થીટા, થીટા બરાબર સંકલન ઓમેગા dt. આ પણ યાદ રાખવું. ક્યારે વપરાય, તમને ઓમેગા છે સમય સ્વરૂપ આપ્યો હોય અને કીધું હોય કે આટલા સમયમાં કેટલો ખૂણો કપાય છે અથવા કેટલું સ્થાનાંતર થાય છે, તો તમને થીટા મળી જશે સંકલન કરવાથી. એ જ પ્રમાણે તમને શીખવાડેલું છે કે ભાઈ વેગ બરાબર શું થાય, પ્રવેગનું સંકલન કોણ સાપેક્ષ, સમય સાપેક્ષ. કઈ રીતે, dv ને કરતા બનાવો તો આવશે a dt, બે બાજુ ઇન્ટિગ્રેશન કરો તો dv નું ઇન્ટિગ્રેશન થાય v, તો v બરાબર સંકલન a dt. એ જ રીતે લખાશે ઓમેગા ઇન્ટિગ્રેશન ઓફ આલ્ફા dt. આ ક્યારે વપરાય કે જ્યારે નોર્મલી આપણે આલ્ફા છે એ અચળ ન હોય, તો ટૂંકમાં પદાર્થ છે એ અચળ કોણીય પ્રવેગી ગતિ ના કરતો હોય અને આલ્ફા છે એ સમયનું ફંક્શન આપેલો હોય અને તમારે એના પરથી તમારે ઓમેગા શોધો તો આ પ્રમાણે મળશે. તો ઓમેગા બરાબર આવશે સંકલન આલ્ફા dt. તો આ બે સૂત્ર તમારે એડ કરવાના રહેશે એમાં. બરાબર છે. અને આ સિવાય જે ટોર્કના સૂત્ર ભણાવ્યા છે, ટોર્કના જેટલા બી સૂત્ર આવ્યા છે અથવા કોઈ નોંધ, વિશેષ નોંધ હોય એ બધું તમે એડ કરી શકો છો. બરાબર, આપણે ફટાફટ દાખલો જોઈએ શું છે. તો દાખલો એટલા માટે લીધો છે કે તમને રેખીય ગતિ થોડુંક યાદ આવી જશે આના પરથી, કારણ કે આપણે બહુ બધું કરેલ છે સંકલન વિકલન. ચલો જોઈએ.
ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ગિવન આલ્ફા ઇઝ 4t³ - 3t² + 2t + 5 મુજબ બદલે છે. ફરીથી બોલું છું, આલ્ફા ઇઝ ગિવન કેટલો આલ્ફા આપેલો છે? આલ્ફા આપેલો છે 4t³ - 3t² + 2t + 5 મુજબ બદલે છે. ઓકે, ટૂંકમાં જોઈ શકો છો તો જેમ સમય બદલશે એમ આલ્ફા બદલશે, સમય વધશે તો આલ્ફામાં કંઈક વધઘટ થશે. બરાબર, આપણે જોવું પડે ફંક્શન કયું છે. તો ક્વેશ્ચન એમ છે, ટી સમયે ઓમેગા કેટલો હોય, થીટા કેટલો હોય? ટૂંકમાં એને સૂત્ર મેળવવાના છે તમારે. ટી સમયે એટલે કે કોઈ પણ ટી સમયે ઓમેગા અને થીટાનું તમારે સૂત્ર મેળવવાનું છે. અને આમાં લખેલું છે, આગળ નોંધ લખે છે કે ટી બરાબર 0 સમયે ઓમેગા 0 2 છે અને થીટા 0 5 છે. તો આપણે ટૂંકમાં શરૂઆતમાં પદાર્થની ઝડપ કેટલી હતી? 2, અહીં લખવાનું રહી ગયું 2 રેડિયન પર સેકન્ડ અને થીટા 0 બરાબર 5 રેડિયન. આ એસઆઈ કમેન્ટ કરી દેવો. ટી બરાબર 0 સમયે ઓમેગા 0 = 2 રેડિયન પર સેકન્ડ તથા થીટા 0 = 5 રેડિયન લેવા. તો આપણે આ જે નીચેની લીટી છે એનો પણ યુઝ કરવો પડશે. જે લોકોને દાખલો આવડે છે એમ તો આવડવો જ જોઈએ બધા લોકોને, છતાં પણ કદાચ ન આવડતો હોય તો આપણે શીખવા બેઠા છીએ તો શીખી લઈએ. ચલો, તમને આલ્ફા આપેલો, કેટલો આલ્ફા આપ્યો છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4t³ - 3t² + 2t + 5 આટલું આપેલું છે. ઓકે, ચલો હવે પહેલાં આપણે એક કામ કરીએ, ઓમેગા મેળવીએ. તો તમને ખબર છે, વિચારો ઊંધું થાય છે. તો પહેલાં આપણે શું કરતા? એક્સ અંતર આપતા, સ્થાનાંતર આપતા, એમાંથી વેગ લાવતા, વિકલન કરીને પછી વેગનું વિકલન કરીને પ્રવેગ લાવતા. એનાથી ઊંધું કરતાં પણ શીખવાડેલું છે કે તમને પ્રવેગ આપેલો હોય તો સંકલન કરીને શું લાવતા? વેગ લાવતા. વેગનું સંકલન કરીને શું લાવતા? અંતર અથવા સ્થાનાંતર લાવતા. મોસ્ટલી સ્થાનાંતર લાવતા. બરાબર, આ રીતે. તો એની જેવું જ અહીંયા છે. તમને કોણીય સ્થાનાંતર થીટા આપેલો હોય, એનું વિકલન કરવાથી શું મળે? કોણીય વેગ ઓમેગા. એનું વિકલન કરવાથી શું મળે? કોણીય પ્રવેગ આલ્ફા. એનાથી ઊંધું, આલ્ફામાંથી મારે ઓમેગામાં જવું શું કરવાનું? આલ્ફાનું સંકલન કરવું પડે, ટી સાપેક્ષ તો શું મળે? ઓમેગા. અને ઓમેગાનું સંકલન કરો તો શું મળે? થીટા. આટલી આપણને ખબર છે. તો અહીં જો ઊંધું જવું પડશે. આલ્ફા આપેલો છે તો ઓમેગા મળશે, ઓમેગા પરથી થીટા મળશે. આપણે ફટાફટ જોઈએ. ચલો, શું લખાય અહીંયા? આલ્ફાનું સંકલન કરવાથી શું મળે? ઓમેગા. એક્ઝેક્ટલી ઓમેગા નહીં મળે, ડેલ્ટા ઓમેગા મળશે. શું મળશે? ડેલ્ટા ઓમેગા. કારણ કે કોણીય વેગમાં કેટલો ફેરફાર થાય છે. પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય ન હોય કોઈ દિવસ. બરાબર, પ્રવેગ બરાબર શું થાય? વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. a = dv/dt. a is not equal to v/t. આવું સૂત્ર જ નથી. પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય. અને ભાઈ વેગ અચળ હોય તો પ્રવેગ 0 થાય. બરાબર, તો કે શું આવશે? ડેલ્ટા ઓમેગા. આવું કેમ કરવું પડે છે? આવું કેમ કરવું પડે? વિચારો, કેમ કરવું પડે આવું? આપણે નોર્મલી ઓમેગા જ લખીએ છીએ, તો અહીંયા કેમ સરળ ડેલ્ટા ઓમેગા કેમ લખ્યું છે? એનું કારણ છે ઓમેગા 0 0 નથી. જો તમને એમ કે શરૂઆતમાં વસ્તુ સ્થિર છે અને થીટા 0 0 છે, બરાબર, તો આપણે આ સ્ટેપમાં ખાલી ઓમેગા લખો તો ચાલે. પણ એ ઓમેગા 0 બરાબર 2 છે. પ્રારંભમાં કોણીય વેગ 2 છે અને પ્રારંભમાં ખૂણો 5 રેડિયનનો ઓલરેડી કપાઈ ચૂકેલો છે. એટલા માટે આપણે અહીંયા ડેલ્ટા ઓમેગા લખવું પડશે. તો એક કામ કરીએ, ડેલ્ટા ઓમેગા = શું આવશે? આલ્ફા dt. શું આવશે અહીંયા? આલ્ફા ઇન્ટુ dt. ચલો આપણે ફટાફટ સોલ્વ કરીએ. તો હવે આલ્ફા ઇન્ટુ dt, ચલો મૂકીએ કિંમત. આલ્ફા કેટલા છે? 4t³ - 3t² + 2t + 5 છે કે નહીં? આટલું બરાબર છે. અને લિમિટ શું લેશું? 0 થી t. કયો સમય કીધો છે? ટી સમય. કોઈ પણ સમય ટી હોય છે, 5 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, આપણને કંઈ ચોખ્ખું નથી પડે. શું લેશું? લિમિટ 0 થી t. લિમિટ મૂકવાની જરૂર નહીં પડે, કારણ કે સમયમાં જ્યાં પણ ટી આવશે ત્યાં તમે 0 મૂકશો તો 0 થઈ જશે. અને બાકીનું પદ તો ટીમાં જવાનું છે. પાછું તમે ટી મૂકીને ટી મૂકો તો એ જ આવશે આન્સર. ટૂંકમાં એની લિમિટ મૂકવાની જરૂર નહીં પડે. અને ડેલ્ટા ઓમેગા કોને કહેવાય? ઓમેગા - ઓમેગા 0. બરાબર. તુલાનું સંકલન કરો, શું થાય? સંકલનનો નિયમ શું છે? જેટલી ઘાત છે એક ઘાત વધારો, છેદમાં એટલી ઘાત ફરતી મૂકો તો શું આવશે? 4 એમને આવશે. t³ નું સંકલન શું આવે? 4/4. તો 4 4 શું વધશે? ખાલી t ની 4 ઘાત. શું વધશે અહીંયા? t ની 4 ઘાત માઇનસ એમનું રાખીએ. 3t² નું સંકલન શું આવશે? 3t³/3. શું આવશે? t³/3. 3 3 ઉડ્યા શું વધશે? -t³ પ્લસ 2t નું સંકલન શું આવે? 2t²/2. 2 ઉડ્યા શું વધશે? t² પ્લસ અહીંયા આવશે 5t. બરાબર છે, આટલું આવશે. તો આપણે સમીકરણમાં ઓમેગા લેવાનું છે. ઓમેગા 0 કેટલા આપ્યા? ઓમેગા 0 આપ્યા આપણને 2. કેટલા આપેલા છે? ઓમેગા 0 2. મૂકીએ કિંમત. ઓમેગા - 2 = t⁴ - t³ + t² + 5t. ઇમ્પ્લાઇઝ ધેટ ઓમેગા કેટલા આવશે? ઓમેગા બરાબર t ની 4 ઘાત - t ની 3 ઘાત પ્લસ t² પ્લસ 5t પ્લસ 2 આટલું થશે. ઘણા લોકોને આ પ્રમાણે ન જવું હોય તો એક કામ કરવાનું, અહીં ઓમેગા લખી નાખવાનું. ઓમેગા તો ઓમેગા બરાબર કેટલા? આટલા આવશે. આટલા બરાબર છે. હવે આટલો ખૂણો નવો બન્યો. પહેલા ખૂણો હતો કેટલો? 2 રેડિયનની ઝડપ હતી. આટલી ઝડપ નવી મળી તો કુલ થશે કેટલી? આટલી નવી મળી પ્લસ 2. સમજ પડે કે નહીં? છેલ્લે પણ તમે કરી શકો છો. બરાબર, હું શું બોલું છું? આલ્ફાનું સંકલન કરો તો પહેલાં ઓમેગા લખી નાખો. ચલો, તમને મનમાં ન હોય ઓમેગા આટલું છે, ડેલ્ટા ઓમેગા લખવું પડે. મને કહો તમે ઓમેગા લઈને દાખલો ગણ્યો તો તમારો આન્સર શું આવશે? ઓમેગા બરાબર t ની 4 ઘાત - t ની 3 ઘાત પ્લસ t² પ્લસ 5t. આટલું તો તમને t સમય બાદ નવો વેગ મળ્યો.
ઓલરેડી શરૂઆતમાંથી જ વેગ કેટલો હતો 2 હતો. હું તમને એમ કહું ધરો 2 રૂપિયા છે, ઓલરેડી તમે 20 રૂપિયા નાખો તો થશે કેટલા 22, એ રીતે. તો આટલો વેગ તો હતો જ, ઉપરથી પાછો 2 નો વેગ, સોરી આટલો વેગ નવો મેળો પ્લસ ઓલરેડી 2 નો વેગ હતો, થશે કુલ કેટલો આટલો વેગ આજે મેળવ્યો છે એ પ્લસ 2 હતો એ, બરાબર. તો પણ ઓમેગા તમને ખબર પડી જશે. આપણે નેક્સ્ટ આગળ વધીએ. હવે આગળ શોધો છે થીટાનું સૂત્ર. થીટા કેતે મળે? ઓમેગા પરથી. ક્યાંથી મળે? ઓમેગા પરથી. આપણે એક કામ કરીએ, થીટા બરાબર શું લખાય? થીટા બરાબર આવશે સંકલન ઓમેગા ડીટી, બરાબર કે નહીં? એક્સ બરાબર સંકલન વી ડીટી પરથી થીટા ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓમેગા ડીટી. હવે અહીંયા પણ જુઓ, પ્રારંભમાં ખૂણો કેટલો આપ્યો છે? 5 આપ્યો, તો આપણે ડેલ્ટા થીટા લખશું. ને એવું ન કરવું હોય તો આપણે બધા થીટાનું સંકલન કરી નાખવાનું, પ્લસ એમાં 5 ડિગ્રીનો ખૂણો ઉમેરી દેવાનો. એમ કહું કે પહેલા ખૂણો 5 ડિગ્રીનો હતો, પહેલા 5 રેડિયન છે, ખાલી એક્ઝામ્પલ આપવા માટે માનો કે 5 ડિગ્રીનો ખૂણો છે. માનો કે વસ્તુ 30 ડિગ્રી નવી કાપે, નવો ખૂણો કેટલો બનાવ્યો? 30 ડિગ્રીનો. 5 ડિગ્રી તો હતો જ, ઉપરથી બાજુ 30 ડિગ્રીનો બને, કુલ થશે કેટલો? 35 ડિગ્રીનો. એ જ રીતે થીટા છે એનું તમે સંકલન કરી નાખો, ઓમેગાનું ટી સાપેક્ષ તો થીટા મળશે. એ થીટામાં તમારે બીજા પાછા 5 રેડિયન ઉમેરવા પડશે. તો એવું ના કરો તો આપણે ડાયરેક્ટલી ડેલ્ટા થીટા લઈ લઈએ. તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગાની કિંમત કેટલી ઉપર છે? કેટલી છે? ટી ની 4 ઘાત માઇનસ ટી ની 3 ઘાત પ્લસ ટી સ્ક્વેર પ્લસ 5t પ્લસ 2, એનું સંકલન કરવાનું ટી સાપેક્ષ. તો આવશે શું અહીંયા? ડેલ્ટા થીટા શું કહેવાય? થીટા માઇનસ થીટા 0. શું આવશે અહીંયા? થીટા માઇનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ, ચલો કરીએ સંકલન. ટી ની 4 ઘાતનું સંકલન શું થાય? ટી ની 5 ઘાત છેદમાં 5. સંકલન બહુ નિયમ ઇઝી છે, જેટલી ઘાત છે એમાં એક ઉમેરો, જેટલી ઘાત ઉપર આવેલી છેદમાં મૂકો. તો માઇનસ અહીં શું આવશે? ટી ની 4 ઘાત છેદમાં 4 પ્લસ ટી ની 3 ઘાત છેદમાં 3 પ્લસ 5 ટીનો વર્ગ છેદમાં 2 પ્લસ 2 ટી. શું આવશે અહીંયા? 2 નું શું, સોરી સંકલન શું થાય? 2⁻0 છે, તો 0 + 1 છેદમાં 0 + 1 શું આવશે? 2t. આ શું મળ્યું મને? થીટા માઇનસ થીટા 0. થીટા 0 કેટલા આપેલા છે? 5 આપ્યા. કેટલા આપ્યા? 5. તો શું મૂકશો? થીટા 0 5 મૂકો. તો થીટા બરાબર શું આવશે? આખું પદ પ્લસ ઉપરથી 5 લખી દઉં અહીંયા. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ, જો કેટલા છે બધું લખી દઉં છું. ટી ની 5 ઘાત છેદમાં 5, ટી ની 5 ઘાત છેદમાં 5 માઇનસ ટી ની 4 ઘાત છેદમાં 4 પ્લસ ટી ની 3 ઘાત છેદમાં 3 પ્લસ 5t² ભાગ્યા 2. તમે જોઈ શકો 5t² ભાગ્યા 2 પ્લસ 2t. તો આવશે પ્લસ 5 પ્લસ અહીંયા કરી દઉં છું, પ્લસ 5t² ભાગ્યા 2 પ્લસ 2t અને પ્લસ કરીને થીટા 0 કેટલા છે? થીટા 0 મૂકવા પડશે ને. થીટા 0 ની કિંમત આ બાજુ શું થશે? પ્લસ થશે. પ્લસ કેટલા આવશે? 5 રેડિયન. તો તમને ખૂણાનું પણ સમીકરણ મળી ગયું, બરાબર. તો દાખલો એ સોલ્વ થાય છે. અને રકમમાં તમને એમ કે ભાઈ ટી બરાબર 1 સેકન્ડ, એમ બધા જ્યાં પણ તમને ટી દેખાઈને શું કીધું? 1 મૂકો તો તમને કિંમત છે એ વેલ્યુ સ્વરૂપે મળશે. પણ સિમ્પલ આ તમને ટી સમય કીધું છે, સિમ્પલ તમે ભાઈ સમીકરણ જ માંગેલું છે. આ દાખલો એટલા માટે ગણાવ્યો છે કે તમને થોડુંક આઈડિયા આવે કે ભાઈ આ જે રેખીય ગતિના સૂત્ર જે છે સંકલનના વિકલનના, એના આધારે આ બે સૂત્ર કઈ રીતે બની શકે. તો તમને રકમમાં આવું કંઈક આપે કે ભાઈ આલ્ફા બરાબર છે 3t + 2, તો 2 સેકન્ડે ટી બરાબર 2 સેકન્ડે ઓમેગા કેટલો હોય, તો અથવા ટી બરાબર 3 સેકન્ડે ડેલ્ટા થીટા કેટલું હતું, તમને બધું આવડવું જોઈએ શોધતા, બરાબર. આવો દાખલો સિમ્પલ પૂછે તો હવે આ દાખલા પરથી તમે આ દાખલો આરામથી આવડી જવો જોઈએ અને ટ્રાય પણ કરી લેવો શું આન્સર આવે છે. સમજ પડે કે નહીં પડતી? ચલો આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. નેક્સ્ટ દાખલાની રકમ તમારી સ્ક્રીનની સામે છે. તમે હવે આટલા દાખલા ગણ્યા પછી દાખલો જાતે ગણી શકો એવા સક્ષમ છો મને એવું લાગે છે. તમારે એટલીસ્ટ એક વખત તો ટ્રાય કરવી જોઈએ. જો તમને એક સળિયો આપેલો છે, બરાબર, આ સળિયો છે, એના પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફોર્સીસ લાગે છે. 100 ન્યૂટન, 50 ન્યૂટન, 100 ન્યૂટન, આ 50 ન્યૂટન ને પાછું 80 ન્યૂટન, એટલે કુલ 1 2 3 4 ને 5 ફોર્સીસ લાગે છે અને અલગ અલગ ડિસ્ટન્સ પર લાગે છે. ઓ બિંદુ અહીંયા છે, આપણો ઓ બિંદુ અહીંયા છે કે જેના પર આપણે ટોક શોધવાનું છે. તો તમને ટોક શોધતા આવડતો તમે જાતે ગણી શકો છો, બરાબર છે. અમે તમને શીખવાડેલું કે જ્યારે પણ તમને બળ છે એ ત્રાસું આપે તો શું કરવાનું? એના ઘટક પાડી દેવાના. ઘટક રીતે પાડવાના, એક ઘટક પાડવાનો સળિયાની દિશામાં અને ઘટક પાડવાનું સળિયાને લંબ દિશામાં, બરાબર. તો આપણે ચલો ફટાફટ જોઈએ આપણે. તો પહેલાં આપણે કામ કરીએ. પહેલાં આપણે કામ કરશું બળને સીધા કરવાનું. ચલો બળને સીધા કરીએ. આ તો ઓલરેડી સીધું જ છે, 100 ન્યૂટન બરાબર છે. ચલો આ 50 ન્યૂટન, 50 ન્યૂટનના બે ભાગ પડશે. એક ઘટક અહીંયા આવશે ને, એક ઘટક આવશે અહીંયા. ચલો આ ઘટક કયો આવશે? 50 cos 30. શું આવશે આ? 50 cos 30 ડિગ્રી. કેટલો આવશે? 50 cos 30 ડિગ્રી. cos 30 શું હોય? જો કે ગણવાની જરૂર છે ને, કારણ કે એના કારણે ટોક 0 જ થશે, એટલે એમને રવા દઉં છું, બરાબર છે. બીજો ઘટક કયો છે? આ આવશે ને 50 sin 30. કયો આવશે? 50 sin 30. 50 sin 30. ચલો 50 sin 30 ની કિંમત શું આવે? sin 30 is equal to 1/2. sin 30 is equal to cos 60 and cos 60 is equal to 1/2. That's why 50 into 1/2 is equal to 25. તો બળનો એક ઘટક આવશે 50 ને એક ઘટક આવશે 50 √3/2, બરાબર, એટલે 25 √3. તો એક આવશે 25 અને એક બીજો કયો આવશે? 25 √3. જો કે આ ગણવાની જરૂર નથી. કેમ? હમણાં કહું છું. અને ખબર પડી ગઈ હોય કેમ નથી ગણવાની જરૂર, તો તમે બહુ સારી વાત કહેવાય. ચલો તો મને કુલ બે ઘટક મળે, 100, એક 25 ને પાછો નવો મેળો 25 √3. ચલો આગળ વધીએ.
ઓ બિંદુ આવે છે, અહીંયા પાછા જો બળ ત્રાસું છે 100 ન્યૂટનનું, એના ફરતી પાછા બે ઘટક પડશે. ઘટક કઈ રીતે આપણને ખબર બધાને પડે ને, તો એક ઘટક આવશે આ રીતે, એક ઘટક આવશે નીચે. ચલો પેલા આ ખૂણો 60નો છે, તો આ ઘટક કયો થાય 100 cos 60. કયો થશે 100 cos 60. cos 60 શું થાય 50, સોરી cos 60 શું થશે 1/2, એટલે 100 ગુણ્યા 1/2 થાય 50. તો આ બળ હશે કેટલું 50 ન્યૂટનનું. કેટલું બળ હશે 50 ન્યૂટનનું. ચલો અહીંયા એક બળ આ સીધું છે બરાબર, થોડું ત્રાસું દોરાઈ ગયું છે, સીધું બળ છે, સીધું માની લેવું. તો આ જે બળ છે એ કેટલું આવશે, આ જે ઘટક 100 છે એનો ઘટક કયો આવશે 100 sin 60. 100 sin 60, ખૂણો 60 ડિગ્રીનો છે એટલા માટે એક્સ અક્ષ સાથે. તો sin 60 શું થાય √3/2, તો શું આવશે 50 √3. કેટલો આવશે 50 √3. આ ઘટક આવશે 50 √3. ઓકે ચલો બીજું બળ છે 50 ન્યૂટનનું, બરોબર છે, 80 ન્યૂટનનું, એ પણ બરોબર છે, એને કંઈ ઘટક વળવાની જરૂર છે નહીં. તમે ધારો તો ડાયાગ્રામ કંઈક આવો બનશે, ફટાફટ દોરી દઉં છું ડાયાગ્રામ. 100 ન્યૂટનનો ફોર્સ અહીંયા છે, ઓકે 100 ન્યૂટનનું બળ અહીંયા છે, 25 છે કંઈક 25 ન્યૂટનનું બળ ઉપર છે 25 ન્યૂટનનું. જો આ કંઈ દોરવાની જરૂર છે નહીં, તો તમને થોડુંક વ્યવસ્થિત દેખાય એટલા માટે દોરું છું. અહીંયા છે 25 √3, પછી આપણે ઓ બિંદુ આવી જાય છે, પછી બાજુ એક નીચે બળ લાગે છે કેટલું 50 √3, એનું એક બીજું બળ લાગે છે આ બાજુ કેટલું 50, 100 cos 60 કેટલો હશે 50. સામે એક બીજું બળ આવે છે 50નું, ઓકે આ બળ બરાબર 50 અહીંયા આવશે. અને છેલ્લે ઉપર છેલ્લે એક છે 80 ન્યૂટનનું બળ ઉપર તરફ, તો અહીંયા આવશે 80 ન્યૂટનનું બળ, બરાબર છે. ડિસ્ટન્સ લખી નાખીએ ફટાફટ. ડિસ્ટન્સ કેટલું છે આનું, આ 2 મીટર આપેલ છે, આ 2 પોઈન્ટ વચ્ચે અંતર, પછી આપ્યું 3 મીટર, જો 3 મીટર અંતર આપ્યું, આ 2 વચ્ચે અંતર 3 મીટર છે, ઓકે. પછી ઓ અને આ જે બળ છે એની વચ્ચે અંતર 1 મીટર છે, તો આ અંતર 1 મીટર છે આ 2 વચ્ચે. પછી આ બળ અને આ બળ વચ્ચે અંતર 1 મીટર, તો આ 2 વચ્ચે અંતર છે, આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે અંતર છે 1 મીટર, અને છેલ્લે આ પોઈન્ટ અને છેલ્લા પોઈન્ટ વચ્ચે અંતર છે 1 મીટર. બધા અંતર લખી નાખ્યા, બરાબર છે. તો તમે શું કર્યું, જો આપણે જે બળ છે ને 2 કમ્પોનન્ટમાં રિઝોલ્વ કરેલ છે, 2 કમ્પોનન્ટ પાડેલા છે અને ઘટક પાડેલા છે, બરાબર છે, જેથી આપણે દાખલો ગણવામાં થોડુંક ઇઝી રહે. બાકી તમારે ઓથી લંબ શોધવું પડે આ અંતર આ પ્રમાણે, તો પણ તમારો આન્સર આવે ટોર્કના કારણે, પણ એ થોડુંક અઘરું પડે, બરાબર, એટલા માટે આપણે આવું કરી દીધું સિમ્પલ. ચલો તો જો કે એનાથી આન્સર આવી જાય, પણ થોડુંક અઘરું પડશે, મેં કીધું એ પ્રમાણે થોડુંક કેલ્ક્યુલેશન વધારે આવશે મેથેમેટિક્સ. તો આપણે જો ઇઝી રીત થતી હોય તો અઘરી શું કામ કરવી જ જોઈએ, બરાબર. તો આપણે ફટાફટ દાખલો ગણીએ. તો મેં તમને કીધું ટોર્કમાંથી દાખલો કઈ રીતે ગણવાનો. જુઓ પહેલી વાત તો એ પહેલાં એવા બધા બળ કાઢી નાખે જેના કારણે કોઈ ટોર્ક ઉત્પન્ન થશે નહીં. ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય બળના કારણે, બળ લાગતું હોવા છતાં ટોર્ક ક્યારે ઉત્પન્ન ના થાય. તો આપણને ખબર છે કે જ્યારે બળ છે એની કાર્યરેખા અથવા બળની જે દિશા છે એ જે બિંદુમાંથી ટોર્ક શોધવાનું છે એ બિંદુમાંથી ડાયરેક્ટલી પસાર થાય, બે વચ્ચે કંઈ અંતર જ ના હોય, ટૂંકમાં લંબ અંતર 0 હોય, ત્યારે બળના કારણે ટોર્ક ઉત્પન્ન થશે નહીં. તો જો તમે જોઈ શકો છો આજે 25 √3નું જે બળ છે એ ધીમે ધીમે આગળ વચ્ચે ક્યાંથી પસાર થશે, ઓમાંથી પસાર થશે. તો આ બળ અને ઓ વચ્ચે કોઈ લંબ અંતર છે નહીં, આના કારણે કોઈ ટોર્ક આવશે નહીં, આના કારણે ટોર્ક 0. એ રીતે જો 50 ન્યૂટનનું બળ અને પાછળ લંબાવો ક્યાંથી પસાર થશે, ઓમાંથી, તેના કારણે કોઈ ટોર્ક આવશે નહીં. ચલો એના કારણે ટોર્ક નહીં આવે. પછી આ 50 ન્યૂટનનું બળ બીજું ઓલરેડી લાગતું હતું, જો અહીં દેખાડું છું, આ દેખાડેલું છે, તો એ પણ ક્યાંથી પસાર થશે, ધીમે ધીમે આગળ વધતા ક્યાંથી પસાર થશે, ઓમાંથી પસાર થશે, તો એના કારણે પણ ટોર્ક 0 આવશે. તો આપણે કેટલા બળ રહ્યા કે જેના કારણે ટોર્ક શોધવાનું છે, 100 ન્યૂટનનું, 25 ન્યૂટનનું, 50 √3 અને 80, આટલા બળ રહ્યા કે જેના કારણે તમારે ટોર્ક શોધવાનું છે. ચલો આગળ વધીએ ફટાફટ. આપણે જુઓ તો શું કરવાનું, જુઓ બળને પહેલાં પકડવાનું, દિશા ક્યાં છે, નીચે છે કે ઉપર, એક એક બળ પકડવાનું અને ફટાફટ ગણતરી કરતી જવાનું. ચલો તો 100 ન્યૂટનનું બળ ક્યાં છે, નીચે છે, નીચેને ખેંચો, નીચે ખેંચીને ક્યાં ફેરવવાનું, ઓ તરફ ફેરવો. ચલો અને ફેરવો ઓ તરફ, આ પ્રમાણે ફરશે. કઈ દિશામાં ફરશે, આ વિષમ ઘડી, જો આમ દેખાય કે નહીં, કઈ દિશામાં ફરશે, વિષમ ઘડી દિશામાં. તો આ ટોર્ક કેવો ધન આવશે કે ઋણ આવશે, લખી નાખો ટોર્ક 1 અથવા કુલ ટોર્ક લખું છું, ટોર્ક બરાબર એક સ્ટેપમાં લખતું જવાનું. આની પહેલાં જે લેક્ચરમાં દાખલો ગણાવેલો એમાં તમને ટોર્ક 1, ટોર્ક 2, ટોર્ક 3 એવું તમને ફાઇન્ડ કરતાં શીખવાડ્યું હતું. એક જ સ્ટેપમાં કઈ રીતે લખવું એ શીખવાડું. ચલો હવે તો 100 ન્યૂટનનું બળ છે, કેટલું અંતર છે એનું, 2 ને 3 5, કેટલું અંતર છે ઓથી, જો કેટલું અંતર છે 5 મીટર, આ 2 મીટર, આ 3 મીટર, કુલ અંતર છે 5 મીટર. તો 5 મીટરનું અંતર છે, લંબ અંતર છે, અને બળ કેટલું છે 100, તો 100 ગુણ્યા થાય 500, શું થાય 100 ગુણ્યા 5 થાય 500. તો આપણે કેટલું ટોર્ક લગાડશે, 500 ન્યૂટન મીટરનો ટોર્ક લગાડશે. હવે નક્કી એ કરવાનું કે ધન છે કે ઋણ. તો ચલો કઈ દિશામાં ફેરવશે, વિષમ ઘડી દિશામાં ફેરવશે. અને તમે આપણે ધારેલું છે કે વિષમ ઘડીનું ટોર્ક ઋણ લ્યો તો શું આવશે +500, તો આવશે +500. એકનું કામ પૂરું. ચલો બીજું લઈએ. બીજું બળ છે 25 ન્યૂટનનું, અંતર કેટલું એનું 3, આ લંબંતર જ છે. જો આ બધું હવે કયું આવશે, બધા અંતર લંબંતર જ છે, એટલે 25 ગુણ્યા 3 75, બળ ગુણ્યા લંબંતરને કહેવાય ટોર્ક. તો હવે આના 25 ન્યૂટનના કારણે ટોર્ક કેટલું ઉત્પન્ન થાય, 75 ઉત્પન્ન થાય. હવે નક્કી એ કરવાનું છે ધન છે કરવાનું, તો શું કરવાનું, ફેરવો, કોની આસપાસ, ઓ આસપાસ ફેરવો. કેમ ફરશે, સમઘડીમાં, બરાબર, સમઘડીમાં, તો શું આવશે -75. નેક્સ્ટ આગળ વધીએ તો 50 √3નું બળ છે, એનું અંતર કેટલું છે 1 મીટર, તો ટોર્ક કેટલું આવશે 50 √3, કેટલું આવશે 50 √3. અને ચલો ફેરવી જોઈએ, તો ફેરવો, કેટલી ફેરવશે, આ ઓની આસપાસ ફેરવો, પકડીને ઓની આસપાસ ફેરવો, શું પડશે સમઘડી, તો કેવું છે -50 √3 ગુણ્યા, એટલે શું આવશે 50 √3.
નેક્સ્ટ છે 50 ન્યૂટનનું બળ, જો કે ગણવાનું નથી થતું કારણ કે એ ડાયરેક્ટલી પછી ઓમાંથી પસાર થાય છે. તો છેલ્લે વધશે ખાલી 80 ન્યૂટનનું બળ. ચલો શું કરશું, 80ને પકડીને ક્યાં પહેલાં ગણી લઈએ આપણે અંતર. તો 1 મીટર આ, 2 મીટર આ, 1 મીટર, 1 મીટર ને 1 મીટર, કુલ કેટલું થાય 3 મીટર. તો ટોર્ક આવશે 80 ગુણ્યા 3, સુધા 8 તેરી 24, તો 240 ન્યૂટન મીટરનું ટોર્ક આવશે. ધન કે ઋણ ચલો ડિસાઇડ કરીએ આપણે. તો 80 ન્યૂટન ઉપર તરફ છે, તો ઉપરથી એને ક્યાં ફેરવશું, ઓ તરફ ફેરવો, તો ક્યાં ફરશે, વિષમ ઘડી દિશામાં. તો શું છે, પ્લસ 240. તો આ તમારું થઈ ગયું નેટ ટોર્ક, બરાબર છે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, ચલો વ્યવસ્થિત લખીએ તો 500 માઇનસ 75. આપણે આનો વહીવટ કરવાનો છે 50 √3. √3 શું હોય, 1.73. ચલો હું જે બોલું છું ત્યાંથી સાંભળજો કે તો વહીવટ કરો, આપણે પેન પકડા વગર કરવાનો છે. તો 50 × √3, √3 શું 1.73, અથવા તમે ગણતરી માટે 1.7 પણ લખી શકો છો. તો આપણે 1.73 લઈએ, 1.73 ગુણ્યા 10, 17.3 થઈ ગયા. કેટલા થઈ ગયા, 17.3. 17.3 ગુણ્યા 5 કરવાના છે, 17 5 થાય 85, અને 0.3 ગુણ્યા 5 થશે કેટલા, 1.5 થાય ને, બરાબર. 1.73 અહીંયા હતા ને, એટલે 0.3 વધશે, તો 0.3 ગુણ્યા 5 થાય 1.5, એટલે 17 5 85 ને બીજા 1.5 એટલે કેટલા થાય 86.5. તો શું આન્સર આવશે લગભગ -86.5, પ્લસ આવશે 240. ટોર્ક ફટાફટ લખી નાખીએ કેટલો આવશે. તો જુઓ તમે, તો 500 + 240 કેટલા થશે, 740, 740 માઇનસ 75.86.5 એટલે કેટલા આવશે 0.5, 8 6 ને 5 11, અને વધી પડે 1 7 ને 161.5. તો 740માંથી 161 બાદ કરો એટલે 740માંથી પહેલાં આપણે 140 બાદ કરી દઈએ તો વધે કેટલા, 500 નહીં 600, 600માંથી પછી હવે 20 બાદ કરો એટલે 580, 580માંથી 1.5 બાદ કરીએ તો કેટલા વધશે, 578.5, એટલું કેટલો આવશે 578.5 ન્યૂટન મીટર. તો નેટ આટલો ટોર્ક લાગશે ને, કેવું છે, ધન છે. જો કેવું છે, ધન છે. ધન ટોર્ક એમ બતાવે છે કે આપણે જે ધારેલ છે ટોર્કમાં એ ધન છે. ટૂંકમાં શું આવશે, આપણે વિષમ ઘડી દિશાનું ટોર્ક ધન ધાર્યું છે. તો ટૂંકમાં આ જે પદાર્થ છે એ આટલા બળોની અસર હેઠળના કારણે વિષમ ઘડી દિશામાં આટલા ટોર્કથી ફરવાનો પ્રયત્ન કરશે. કોની આસપાસ, ઓ બિંદુ. ટૂંકમાં આ જે વસ્તુ છે આખી આમ ગતિ કરશે. કેટલા ટોર્કથી, 578.5 ન્યૂટન મીટરના ટોર્કથી વિષમ ઘડી દિશામાં ગતિ કરશે, બરાબર. દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો તમે જુઓ શું કહે છે. જો આવા સિમ્પલ દાખલા મોસ્ટ એમપી, સિમ્પલ દાખલા મોસ્ટ એમપી હજી કહું છું, બરાબર છે. ખાસ નીટ માટે બહુ વધારે એમપી આવા દાખલા, એકદમ ઇઝી દાખલા. જુઓ શું કહે છે, ક્યુ બિંદુ સમતોલન બિંદુ છે. યાદ કરો સમતોલન બિંદુ કોને કહેવાય, એ સમતોલન ગતિ કયું કીધું છે, ચાક ગતિ સમતોલન. લખી નાખજો એ, ચાક ગતિય સમતોલન. ક્યુ બિંદુ ચાક ગતિય સમતોલન બિંદુ હોય તો 200 ન્યૂટનનું, એટલે કે આનું 200 ન્યૂટનનું ક્યુથી અંતર કેટલું, તમને રકમ આ પ્રમાણે આપેલી છે. એક સળિયો છે PR, એમાં P પર બળ લાગે છે 50 ન્યૂટન, R પર બળ લાગે છે 200 ન્યૂટન, અને ક્યુ બિંદુ છે એવું બિંદુ છે કે જે સમતોલન બિંદુ છે. હવે સમતોલન બિંદુ પાસે ટોર્ક કેટલું હોય, સમતોલન બિંદુ પાસે ટોર્ક 0 હોય. હવે બે બળ છે, એક 50 ન્યૂટનનું અને એક 200 ન્યૂટનનું. આ બંને શું કરશે, આ ક્યુ બિંદુ પર ટોર્ક લગાડશે. 50 ન્યૂટન કેટલું લગાડે, 50 × x, ધારો કે અંતર છે આ D, કેટલું અંતર છે આ D, આપણે D શોધવાનું છે. અને 200 ન્યૂટન જે પણ ટોર્ક લગાડશે. બંને બળના અસર હેઠળના કારણે ક્યુ બિંદુ પર પરિણામી ટોર્ક 0 થાય. હવે બે જ બળ લાગતા હોય અને એના કારણે બે ટોર્ક લાગતા હોય. એમ કહું, બે ટોર્ક લાગે છે, એ બે ટોર્કનું પરિણામી ટોર્ક 0 ક્યારે થાય, વિચારો. બે ટોર્ક લાગે છે, એ બે ટોર્કનું પરિણામી ટોર્ક 0 ક્યારે થાય. અરે ભાઈ સીધી વાત છે, જે આના કારણે ટોર્ક લાગે છે અને આના કારણે ટોર્ક લાગે છે, બે ટોર્ક સરખા હોય વિરુદ્ધ દિશામાં હોય તો એમ કહું, એક વસ્તુ છે એને કોઈ બળ છે 50 ન્યૂટન મીટરના ટોર્કથી સમઘડી દિશામાં ફેરવવાનું ટ્રાય કરે, અને બીજું કોઈ બળ છે એ જ વસ્તુને 50 ન્યૂટન મીટરના બળથી વિષમ ઘડી દિશામાં, ટોર્કથી વિષમ ઘડી દિશામાં ફેરવવાનું ટ્રાય કરે તો પરિણામી ટોર્ક કેટલો આવશે, 0. તો સેમ વસ્તુ છે, આ સંતુલન બિંદુ છે, બે બળ લાગે છે તો બંનેના કારણે બે ટોર્ક ઉત્પન્ન થશે. બે ટોર્કના કારણે ક્યુ બિંદુ પર પરિણામી ટોર્ક 0 ત્યારે જ થાય કે આના કારણે લાગતું ટોર્ક અને આના કારણે લાગતું ટોર્ક મૂલ્ય સરખા હોય અને દિશા કેવી હોય, વિરુદ્ધ. ચલો આપણે દિશા ચેક કરી લઈએ. તો આજે P બિંદુ જે 50 ન્યૂટનનું બળ છે P બિંદુ પર લાગતો, એ શું ટ્રાય કરે, જો ક્યુ બિંદુ કેમ ફેરવવાનું ટ્રાય કરે, વિષમ ઘડી દિશામાં. ટૂંકમાં આ છે એ વિષમ ઘડી દિશામાં ફેરવવાનું ટ્રાય કરશે. આ શું કરે, જો ટ્રાય વિચારો, ફેરવાને કઈ દિશામાં ફેરવે છે, સમઘડીમાં. તો દિશા વિરુદ્ધ મળી ગઈ. 50 ન્યૂટનનું બળ છે ક્યુને વિષમ ઘડી દિશામાં ફેરવવાનું ટ્રાય કરે છે, અને 200 ન્યૂટનનું બળ છે એ સમઘડી દિશામાં ફેરવવાનું ટ્રાય કરે છે. છતાં પણ ક્યુ બિંદુ કેવું રહે છે, સમતોલન રહે છે. મતલબ તો દિશા, બે કન્ડિશન છે. બે કન્ડિશન કઈ આ માટે, નેટ ટોર્ક 0 થવા માટે કન્ડિશન કઈ, પહેલું બે ટોર્ક માટે બંને ટોર્કના મૂલ્ય સમાન, બંને ટોર્કના મૂલ્ય સમાન, આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન કઈ, બંને ટોર્ક વિરુદ્ધ દિશામાં. સિમ્પલ. પરિણામી બળ 0 થવા માટે કન્ડિશન કઈ, બે બળ સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. સેમ વસ્તુ છે, બંને ટોર્ક
વિરુદ્ધ દિશામાં. આવું હોય તો થાય, બરાબર. તો એ શું થઈ ગયું સાબિત? ટોર્ક 1 બરાબર ટોર્ક 2. ચલો, ટોર્ક 1 કેટલું છે? 50 ગુણ્યા x એટલું છે. હવે ખાલી મૂલ્ય જ લખવાનું ભાઈ, ઘણા આમાં માઇનસ મૂકે પાછું. માઇનસને મૂકતા, કારણ કે આપણે મૂલ્ય જ લખીએ છીએ સીધું. દિશાનો એવોર્ડ કરી નાખો, દિશા તો વિરુદ્ધ છે એટલા માટે જ લખાય, બે સરખું છે. તો 50 ઇન્ટુ એક્સ કેટલું ટોર્ક ઉત્પન્ન થાય? 50 ગુણ્યા અંતર કેટલો આવશે? 50x. કેટલો આવશે? 50x ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટનનું બળ છે, 200 ન્યૂટનનું બળ છે, અંતર કેટલું છે? d. તો કેટલું આવશે એના કારણે ટોર્ક? 200 ઇન્ટુ d. કેટલો આવશે? 200d. બરાબર છે. તો અહીંયા 50x ઇઝ ઇક્વલ ટુ 200d. આપણે ક્વેશ્ચન છે d શોધવાનું છે, તો d બરાબર શું આવશે? 50x છેદમાં 200. 50 ચોક 200 શું આવશે? માટે d ઇઝ ઇક્વલ ટુ x/4. એકદમ સિમ્પલ વાત છે, આમ ખબર પડી જાય જોઈને જ તે કે બળ ઓછું છે તો અંતર વધારે હોવું જોઈએ. બળ ઓછું છે તો અંતર વધારે હોવું જોઈએ, અને બળ વધારે છે તો અંતર ઓછું હોવું જોઈએ. તો ટોર્ક સરખા થાય ને. ટોર્ક કઈ રીતે વધે? બળ વધે તો અંતર વધે. તો હવે બળ ઓછું છે આના કરતાં, 50 ન્યૂટનનું બળ 200 કરતાં ઓછું છે, તેનું અંતર કેવું છે? વધારે. તો એનો ગુણાકાર થઈને ટોર્ક મોટું આવે. એ જ રીતે અહીંયા 200 ન્યૂટનનું બળ મોટું છે તો અંતર કેવું છે? ઓછું હોવું જોઈએ. એટલે ટૂંકમાં આનું જેટલું ટોર્ક આવે એટલું ટોર્ક આનું આવી જશે. કેટલું અંતર આવશે? d બરાબર x/4. અથવા તમે કહી શકો છો અહીંયા બળ છે 50 ન્યૂટન કરતાં અહીં બળ 4 ગણું છે, તો x કરતાં અંતર ચોથા ભાગનું છે સમાન ટોર્ક થવા માટે. તો આમને માણસ ખબર પડી જાય કે d બરાબર x/4 આવશે. આમ જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એ મારી જેમ તમને ટેવ પડી જશે, આમ જોઈને ખબર પડી જશે કે 50 ન્યૂટનનું બળ છે અને 200 ન્યૂટનનું બળ છે. આવું ક્યારે લાગવું પડે? બે જ બળ હોય તો, બરાબર. માનો કે હું તમને એમ કહું કે 200 ન્યૂટનનું બળ છે એ આ દિશામાં નહીં, ઉપર તો શું કહું છું? આ તો આપણે દાખલો સોલ્વ થઈ ગયો છે, આમાં થોડોક ચેડા કરીએ. 200 ન્યૂટનનું બળ છે નીચેની જગ્યાએ ઉપર હોય તો શું ક્યુ બિંદુ કોઈ દી સ્થિર રહી શકે? ના રહી શકે. કારણ કે આ શું કરશે? ટ્રાય એને વિષમ ઘડી ફેરવવાની. એ પ્રમાણે આ પણ શું ટ્રાય કરશે? વિષમ ઘડી ફેરવવાની. તો અહીંયા શું કેટલું ટોર્ક આવશે? ટોર્ક 1 + ટોર્ક 2 બેનો સરવાળો થાય તો આ સંતુલિત ન થાય. સમજ પડે છે કે નહીં પડતી? બરાબર છે. દાખલો અહીંયા સોલ્વ થાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો એકદમ ઇઝી પૂછાઈ ગયેલો દાખલો. જો શું કહે છે? એન્જિન 100 કિલોવોટનો પાવર, એમાં પાવર આપેલ છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ 100 કિલોવોટ, ધેટ ઇઝ 10⁵ વોટ આટલો પાવર આપેલો છે. કેટલી આરપીએમ પર ફરે છે? પાવર એન્જિન 100 કિલોવોટનો પાવર 1800 આરપીએમ પર આપતું હોય તો ઉદ્ભવતું ટોર્ક શોધો. ટૂંકમાં આરપીએમ આપી, ટૂંકમાં આપણને એન આપ્યા કેટલા? 1800 આરપીએમ. હવે આપણને ખબર છે, આપણે જરૂર કોની પડે? ઓમેગાની. સૂત્ર શું આવશે? ઓમેગા બરાબર 2πn/60. આરપીએમ છે એટલે શું આવશે અહીંયા? 2π ગુણ્યા 1800 છેદમાં આવશે 60. તો માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? જો આ બે એક તો મીંડું ગયો અને 6 * 13 30 આવશે. 30 ગુણ્યા 2π, 30 ગુણ્યા 2 60π. શું આન્સર આવશે? 60π રેડિયન/સેકન્ડ. ફરીથી કહી દો. આરપીએમ આપેલા શું કરવાનું? 2πn/60. આરપીએસ આપે તો 2πn અને આરપીએચ આપે તો 2πn/3600. બધું લાસ્ટ લેક્ચરમાં ભણાવેલું છે, હું વધારે ડિસ્કસ નહીં કરું અહીંયા. તમે જો લેક્ચર ના જોયો હોય તો મહેરબાની કરીને જોઈ લો, એટલે તમને આવડી જશે, બરાબર. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πn/60, 2π × 1800 છેદમાં 60. 1800 ભાગ્યા 60 કેટલા થાય? 30, અને 30 ગુણ્યા 2 60 × π. તો કેટલો આવશે? 60π રેડિયન/સેકન્ડ. વિચારો તમને પાવર આપેલો છે ને ઓમેગા આપેલો છે, ટોર્ક શોધવાનું છે. ચલો સૂત્ર ભૂલાઈ ગયું, સૂત્ર ભૂલાઈ ગયું આવું કાંઈ તો આ તો યાદ હોય ને. પાવર બરાબર શું થાય? બળ ગુણ્યા વેગ. શું થાય? પાવર બરાબર બળ ગુણ્યા વેગ. ફોર્સ ઇન્ટુ વેલોસિટી. એક્ઝેક્ટલી F.V આવશે, પણ અત્યારે અહીંયા આપણને ડાયરેક્શન કે થીટાની કંઈ વેલ્યુ નથી આપી, એટલા માટે સૂત્ર આપણે શું રાખશું? બળ ગુણ્યા વેગ. તો સેમ સૂત્ર બનાવતા શીખો. અહીંયા શું થાય? પાવર બરાબર શું થાય? બળની જગ્યાએ આવે ટોર્ક અને વીની જગ્યાએ આવે ઓમેગા. તો સિમ્પલ સૂત્ર શું બન્યું? પાવર ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ઓમેગા. લખાય માટે પાવર ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ઓમેગા. તો આપણે ટો શોધવા માટે શું કરવું પડે? ટો ઇઝ ઇક્વલ ટુ પાવર બાય ઓમેગા. શું આવશે? પાવર બાય ઓમેગા. માટે ટો ઇઝ ઇક્વલ ટુ પાવર કેટલો છે? 10⁵ એટલે કે 1 લાખ વોટ. કેટલો છે? 10⁵ છેદમાં આવશે 60π. આટલું ન્યૂટન મીટરનું ટોર્ક હશે. હવે ઓપ્શન જોવા પડે. એક તો કામ કરીએ આપણે, ઉપર 10⁵ છે, નીચે 60 છે, એટલે એક મીંડું ઉડી ગયું. તો ઉપર કેટલી ઘાત વધી? 10⁵ વધી ને તો આમ લખાય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 10⁵ ઇન્ટુ 6π. બરાબર છે. શું આવશે? 6π. હવે 6π ની કિંમત કેટલી આવે? 6 * 13 18 અને 14 × 4 એટલે 19 જેવી આવશે. કેટલી આવશે? 19 જેવી આવશે. હું લગભગ 20 લઈ લઉં, અથવા તમને આમનો વાત શું કરો? પાઈ વડે ગુણો ને પાઈ વડે ભાંગો. તમે તમારી રીતે કરી શકો છો, બરાબર. તો આપણે કામ કરીએ. 6π ની કિંમત કેટલી આવશે? મેં તમને કીધું આ પ્રમાણે કરી છે મનમાં મેં. 6 * 13 18 અને 14 × 84, બરાબર ને. તો કેટલી આવશે? 18.84. પણ હું એને 20 લઉં છું, તો શું આવશે? 10⁵ છેદમાં 20. તો આન્સર મારો કેટલો આવશે? આનાથી વધારે આવશે, કારણ કે મારે છેદ હતો નાનો, મેં કર્યો મોટો, મારો આન્સર ઘટી જશે. તો હું થોડોક આન્સર વધારીશ આનાથી, બરાબર. તો આપણે 10⁵ છેદમાં 20 છે, એટલે 100 ભાગ્યા 100 ગુણ્યા 100 છેદમાં 20 થાય. 100 ભાગ્યા 20 ને કહેવાય 5. 100 ભાગ્યા 20 ને કહેવાય 5, અને 5 ગુણ્યા 20 એટલે શું હશે? 500. 500 થોડોક આન્સર વધારે, તો આપણે 510 લખી નાખીએ. કેટલો લખી નાખીએ? 510 ન્યૂટન મીટર. લગભગ આન્સર શું આવશે? 500 ની આસપાસ. તો શું આન્સર આવશે? 510 ન્યૂટન મીટર. દાખલો અહીંયા જો એકદમ ઇઝી દાખલો અહીંયા સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ.
નેક્સ્ટ દાખલો છે, બહુ મોસ્ટ ટાઈમ પી આવા દાખલા 100% તમારા પેપરમાં પૂછાશે જ, બરાબર છે. કોઈકના ભાગમાં દાખલો આવો આવશે જ. ચલો શું કહે છે, જો દાખલો એકદમ ઇઝી છે. ડબલ્યુ વજન ધરાવતા સળિયાને બે સપોર્ટ આપેલા છે, એક તો એ સપોર્ટ છે અને એક સપોર્ટ બી છે. સપોર્ટ એ અને બી દ્વારા સંતુલિત કરેલા છે, સંતુલિત સમક્ષિતિજ અવસ્થામાં રાખેલ છે. ટૂંકમાં એક સળિયો છે, સપોઝ કે આ પેન છે, એ પેન આ પ્રમાણે ગોઠવેલ છે, હવામાં છે એક્ઝેક્ટલી. હવામાં ગોઠવેલી એટલે શું કરશું, નીચે આપણે સળિયા ગોઠવશું બે, એક સળિયો એક સપોર્ટ આપ્યો નીચે એ, એક બીજે નીચે સપોર્ટ આપ્યો બી. સમજ પડે છે? આપણે આમ જોશું એટલે ટૂંકમાં આવું કંઈક થઈ શકે. એક સળિયો છે, બરાબર છે, એક સળિયો સપોઝ સળિયો છે, એનું વજન આપણે મોટો સળિયો દોરી દઈએ, સોરી તો સમજવામાં ઇઝી રહે. આખો સળિયો છે એક, આ એનો થઈ ગયો મિડ પોઈન્ટ, બરાબર. ઓકે, ચલો એક સળિયો છે, એનું વજન કેટલું ડબલ્યુ. ડબલ્યુ લાગતું ક્યાં હોય, નીચે તરફ ક્યાં લાગે, નીચે તરફ. અને ક્યાંથી લાગે, સેન્ટર ઓફ માસ તરફથી. સળિયાનો સેન્ટર ઓફ માસ ક્યાં હોય નોર્મલ કન્ડિશનમાં, એની ઘનતા અચળ હોય તો સેન્ટર ઓફ માસ ક્યાં હશે, એની સેન્ટરમાં હશે, એટલે કંઈ આવશે અહીંથી બળ લાગે કયું, ડબલ્યુ. વિચારો પેન આમ મૂકેલી છે, હવામાં ગોઠવેલી છે, બરાબર. હું મૂકી દઈશું, નીચે પડશે. નીચે શું કામ પડે, ડબલ્યુ ખેંચે એટલે. તો નીચે ન પડે એના માટે શું કરવું પડે મારે, વિચારો સપોર્ટ આપવો પડે. હવે બે સપોર્ટ આપ્યા, એક સપોર્ટ કયો આપ્યો, એક સપોર્ટ આપ્યો એ અને એક સપોર્ટ આપ્યો બી. ચલો સપોર્ટ આપ્યા છે એ અને બી દ્વારા સંતુલિત સમક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલ કન્ડિશનમાં રાખેલો છે. આગળ લખે છે એ અને બી વચ્ચેનું અંતર ડી છે, સ્મોલ ડી છે, તથા એનું સેન્ટર ઓફ માસ, ત્યાં સીએમ લખ્યું છે, એનું સેન્ટર ઓફ માસથી અંતર એક્સ છે. સપોઝ કે અહીંયા સપોર્ટ આપ્યો મેં એ, અહીંયા સપોર્ટ આપેલો છે એ. હવે એ સપોર્ટ શું કરે, ઉપર તરફ બળ લગાડે. અહીંયા સપોર્ટ આપેલો છે એ, આ સપોર્ટ એ છે, આ સપોર્ટ છે એ. ઓકે, અને બીજો સપોર્ટ આ બાજુ જશે કે સપોર્ટ અહીંયા અપાય, અહીં સપોર્ટ અપાય બીજો, અને તો 100% પડી જશે નીચે. તો સપોર્ટ ક્યાં આપવો પડે, બળ જે વજન બળ છે ને આ બાજુ. તો કોમન સેન્સની વાત છે, અને કોમન સેન્સ ન હોય તો તમને સાબિત પણ કરી દઉં કે ન્યાસ કેમ આપવો પડે. બીજો સપોર્ટ આપણો બી અહીંયા આપ્યો છે, બરાબર. બી સપોર્ટ છે અહીંયા આપેલો છે. હવે એ છેડા પર હોઈ શકે, બંને છેડા પર હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, આપણને એક્ઝેક્ટલી ખબર નથી. આ લોકો એમ લખે છે કે એ અને બી વચ્ચેનું અંતર ડી છે. ટૂંકમાં એ અને બી આ જે અંતર છે કુલ એ કેટલું છે, ડી અંતર છે. ઓકે, અને એનું સેન્ટર ઓફ માસથી અંતર એક્સ છે. સેન્ટર ઓફ માસ અહીંયા છે, ત્યાંથી એનું અંતર કેટલું છે, એક્સ. તો આ અંતર આપ્યું એક્સ. વિચારો આ અંતર એક્સ છે આટલું, આ અંતર આખું ડી છે, તો આ અંતર કેટલું હશે, ડી માઇનસ એક્સ. કેટલું હશે અંતર, ડી માઇનસ એક્સ. તો આટલી ખબર પડી ગઈ. ચલો આગળ વધીએ આપણે. તો એ પાસે ઉદ્ભવતું લંબ પ્રત્યાઘાતી બળ એટલે કે નોર્મલ રિએક્શન શોધો. વિચારો આ બળ કોણ લગાડશે, ગ્રેવિટેશન ફોર્સ લગાડશે, કોને પર લગાડશે, સળિયા પર. એ જ રીતે આ સપોર્ટ આપે છે, કોણ સપોર્ટ આપે છે, એ અને બી સપોર્ટ છે, એ આખા સળિયાને સપોર્ટ આપે છે. તો એના કારણે સળિયા પર બળ ક્યાં લાગે, નીચે લાગે કે ઉપર લાગે, વિચારીને કહો. આ સપોર્ટના કારણે તમે અત્યારે કોઈ જગ્યા પર બેઠા છો, તો સપાટી બેઠા હશો, બરાબર. તો સપાટી દ્વારા તમારા પર ક્યાં બળ લાગશે, નીચે તરફ કે ઉપર તરફ, અને ઉપર તરફ લાગે એને શું કહેવાય, નોર્મલ ફોર્સ, રિએક્શન ફોર્સ, એન, બરાબર. એ જ રીતે આ સપોર્ટ છે એ સળિયાને નીચે નહીં પડવા દે. સળિયો છે એ સપોર્ટ પર નીચે બળ લગાડશે, એટલે સપોર્ટ છે એ સળિયા પર ઉપર બળ લગાડશે. એટલે તો એને આપણે કહેવાય શું કહેવાય ઇંગ્લિશમાં, રિએક્શન કહેવાય. શું કહેવાય, રિએક્શન. ધારો કે રિએક્શન ઉત્પન્ન થઈ આર એ, એ શું બતાવે છે, એ સપોર્ટના કારણે ઉદ્ભવતી આ બિંદુ પરની રિએક્શન. અને એ જ રીતે આ જે સપોર્ટ છે એ ઉપર તરફ બળ લગાડશે આર બી. શું લગાડશે, આર બી. તો બે રિએક્શન આવશે, એક તો આવશે આર અને એક આવશે આર બી. હવે જુઓ સળિયો નીચે જાય છે. હવે માનો કે આ પેન છે, બરાબર. પેનને આપણે નીચે સપોર્ટ આપેલ છે, એક એ સપોર્ટ છે, નીચે બી સપોર્ટ છે. એના કારણે રિએક્શન આવી આર એ ઉપર તરફ, બીના કારણે રિએક્શન આવી ઉપર તરફ આર બી. નીચે કેટલું બળ લાગે, બી. સળિયો ઉપર જાય છે, ના. સળિયો નીચે જાય છે, ના. તો આવું ક્યારે થાય, જેટલું બળ ઉપર લાગે છે એટલું બળ નીચે લાગતું હોય તો ઉપર કેટલું બળ લાગે, કુલ આર એ પ્લસ આર બી. નીચે કુલ કેટલું બળ લાગે, બી સોરી ડબલ્યુ. તો કુલ કેટલું બળ લાગશે નીચે તરફ, ડબલ્યુ. ઉપર તરફ કેટલું, આર એ પ્લસ આર બી. તો લખાય શું, આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ડબલ્યુ. આને કહેવાય સમીકરણ નંબર 1. વિચારો મારે કેટલી વસ્તુ શોધવાનું છે, શોધવાની હકીકત એક જ વસ્તુ છે, કયું, એ પાસે ઉદ્ભવતી લંબ પ્રત્યાઘાતી બળ. તો દાખલો 2 તે સોલ્વ થાય છે. તો એક તો બે વસ્તુ શોધવા માટે મિનિમમ 2 સમીકરણ જોઈએ. તો એક કામ કરી શકો તમે, પહેલાં તો આર એ શોધી શકો, કાં તો તમે આર બી શોધી શકો. કઈ રીતે, ધ્યાનથી સાંભળજો ભાઈ. માનો કે મારે આર એ શોધવું છે, તો આર એ તો જ મળે જો મને આર બી ઘડીક ભૂલી જાવ તો. આર બી ક્યારે ભૂલાય, વિચારો. હું એમ કહી દઉં કે એમ કહું સળિયો ફરશે, સળિયો આ પેન આમ પડેલ છે, પેન ફરશે કે નહીં ફરે, પેન તો ફરવાની નથી, આમ પડેલી છે. એટલે ચલો આ બિંદુ પર ટોર્ક કેટલું, 0. પેન ફરતી જ નથી, આખી પેન સ્થિર છે. તો આખામાં ક્યાંય ટોર્ક ઉદ્ભવશે ના. તો કોઈ પણ બિંદુ લો, એ બિંદુ પર ટોર્ક કેટલું છે, 0. ચલો આ વચ્ચે ટોર્ક કેટલું, 0. અહીંયા ટોર્ક કેટલું, 0. કોઈ પણ બિંદુ પર ટોર્ક કેટલું, ટૂંકમાં 0. ટૂંકમાં બી બિંદુ પર ટોર્ક કેટલું છે, 0 છે. ચલો એક કામ કરીએ, તમારે જો આર બી કાઢવું ને તો બેનિફિટ એ છે, તમે જો બી પર ટોર્ક લ્યો
તો આરબીના કારણે બી પર ટોર્ક કેટલો આવશે? 0, કારણ કે આરબી કદ પસાર થાય છે, બી પોઈન્ટમાંથી પસાર થાય છે. તો આરબી તમારે હટાવી દેવું હોય તો ક્યાં હકીકત, માનો કે તમારે આર એ શોધવું છે તો તમારે ટોર્ક લેવાનું બી પર. કારણ શું? આરબી નીકળી જશે ઓટોમેટિક. કેમ? આર એના કારણે બી પર ટોર્ક અને ડબલ્યુના કારણે બી પર ટોર્ક, બે ટોર્ક કેવા હોય? સરખા અને પરસ્પર વિરુદ્ધ. તો આરબીના કારણે બી પર ટોર્ક તો 0 થઈ જશે. સમજ પડે છે? તો એક કામ કરીએ, માનો કે આર એ શોધવું છે તમારે, તો તમારે શું કરવાનું? બી પર ટોર્ક લેતા, બી બિંદુ પર ટોર્ક લેતા. ચલો, બી બિંદુ પર ટોર્ક લઈએ તો બી બિંદુ પર ટોર્ક લઈએ તો કુલ બળ કેટલા? 3 બળ છે. એક તો આર એ છે, એક ડબલ્યુ છે અને એક આરબી છે. હવે આરબીના કારણે બી પર ટોર્ક કેટલું? 0. આરબી ક્યાંથી પસાર થાય છે? બી પોઈન્ટમાંથી પસાર થાય, એના કારણે ટોર્ક કેટલું? 0. વધ્યા કયા? 2 બળ વધ્યા, એક આર એ વધ્યા અને એક ડબલ્યુ વધ્યા. ચલો, આર એ શું ટ્રાય કરે છે? વોટ ઇઝ આર એ ઇઝ ટ્રાઇંગ ટુ ડુઈંગ ઇઝ, શું કરે? જો આર એ છે એને ફેરવો, ક્યાં? કોની બાજુ? બી તરફ ફેરવો. કઈ બાજુ ફેરવશે? સમઘડી. કઈ દિશા છે? જો સમઘડી છે ને, કઈ દિશામાં ફેરવવાનું ટ્રાય કરે છે? ટૂંકમાં આ છે એ સમઘડી દિશામાં આ સળિયાને ફેરવવાનું ટ્રાય કરે છે. એનો સામનો કોણ કરશે? ડબલ્યુ. ચલો, ડબલ્યુને ફેરવો બી બાજુ, શું કરશે? વિષમ ઘડી દિશામાં. તો આ ડબલ્યુ છે એ વિષમ ઘડી દિશામાં ફેરવવાનું ટ્રાય કરે છે. હવે સળિયો ફરે કે નથી ફરતો? નથી ફરતો. કેમ? સંતુલિત અવસ્થામાં લખ્યો છે, સંતુલિત સમશીતોષ અવસ્થામાં છે. ભલે આ બે ગમે એટલું બળ કરે, ભલે બંને ગમે એટલું ટોર્ક લગાડે, પણ બી બિંદુ કે ભાઈ હું ફરવાનું છું નહીં. હકીકત થાય છે, અંદર બાંધે છે. આ જેટલું ટોર્ક હશે એટલું જ ટોર્ક આ હશે. એ કેવા હશે? વિરુદ્ધ દિશામાં હશે. કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. આપણે જો જોયું, એક સમઘડી છે ને એક વિષમ ઘડી છે. હવે તો પણ બી બિંદુ સ્થિર ક્યારે રહે? આર એના કારણે બી પર જેટલું ટોર્ક લાગે છે એટલું જ ટોર્ક ડબલ્યુના કારણે લાગતું હતું. ચલો, આર એના કારણે ટોર્ક કેટલું લાગશે? તો બળ ગુણ્યા લંબ અંતર. તો કેટલું આવશે? આર એ ગુણ્યા લંબ અંતર કેટલું? આર એ નું બી થી લંબ અંતર કેટલું? ડી. જો દેખાય છે ને, આર એ નું બી થી લંબ અંતર ડી. તો આર એ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ચલો, આરબીના ડબલ્યુના કારણે બી પર ટોર્ક. ચલો, ડબલ્યુના કારણે બી પર ટોર્ક કેટલું આવશે? બી ડબલ્યુ ગુણ્યા લંબ અંતર. લંબ અંતર કેટલું છે? ડી માઇનસ. તો કેટલું આવશે? ડબલ્યુ ઇન્ટુ ડી માઇનસ એક્સ. હમણાં દાખલો ગણાયો એને જેવો દાખલો છે, તો કરતા બને કે ન બને? તો શું આન્સર આવશે? આર એ બરાબર ડબલ્યુ કાઉન્સમાં ડી માઇનસ એક્સ બાય ડી. કેવો મસ્ત આન્સર આવી ગયો, એકદમ ઇઝી. આમાં કે આરબી નેડું? આરબી નેડું જ નથી. કેમ? તમે બી પોઈન્ટ પર ટોર્ક લઈ લીધું. તમે બી પોઈન્ટ પર ટોર્ક લઈ લીધું એટલા માટે ઓટોમેટિકલી આરબી નીકળી ગયું. બરાબર છે? માનો કે તમારે આરબી શોધવું છે તો બે રસ્તા છે. તમને આર એ મળી ગયું, આર એની કિંમત આ સમીકરણમાં મૂકી દો. ચલો, મૂકી દઈએ આપણે, એ પણ તમને બતાવી દઉં છું. બરાબર? શું છે અહીંયા? આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. આવું છે કે નહીં? ચલો, આર એ બરાબર શું મૂકી દો? ડબલ્યુ કાઉન્સમાં ડી માઇનસ એક્સ અપોન ડી છે ને, આવું. બરાબર? પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. તો આર બીને કરતા બનાવો. આર બી બરાબર શું આવશે? ડબલ્યુ માઇનસ ડબલ્યુ કાઉન્સમાં ડી માઇનસ એક્સ બાય ડી. ચલો, ડીનો લસા લઈ લઈએ અહીંયા. તો આરબી બરાબર શું આવશે? ડબલ્યુ કોમન આવી ગયા. બરાબર? ડી શું આવશે? ડી માઇનસ, આ કાઉન્સ કરો શું આવશે? માઇનસ ડી પ્લસ એક્સ છેદમાં ડી. તો શું આવશે? ડી ઉડી ગયા. માટે આરબી બરાબર શું આવશે? આરબી બરાબર આવશે ડબલ્યુ એક્સ અપોન ડી. તમને આરબી પૂછો તો આન્સર આ આવે અને આર એ પૂછો તો આન્સર આ આવશે. આરબી શોધવાની એક ઈજી રીત છે. કઈ? તમે એ પોઈન્ટ પર ટોર્ક લઈ લો. આપણે કેમ બી પોઈન્ટ પર ટોર્ક લીધું તો મને શું મળે? આર એ મળે. અને એ જ રીતે જો એ પોઈન્ટ પર ટોર્ક લઈ લેવામાં આવે, કોના પર ટોર્ક લઈ લેવામાં આવે? એ પોઈન્ટ પર ટોર્ક લઈ લેવામાં આવે તો મને ડાયરેક્ટ શું મળે? આરબી. ચલો, આપણે આ અથવા કરીને કહું છું, અથવા કરીને. એક રીત તો આ છે, બે સમીકરણ બનાવ્યા. એક સમીકરણ આપણે એક ટોર્કનું સમીકરણ બનાવ્યું, એના પરથી મને ડાયરેક્ટ આર મળી ગયું. અને એક સમીકરણ કોણ બનાવશું? એક સમીકરણ બનાવશું આપણે બળવાળું, કે નીચે તરફ બળ જેટલું લાગે છે એટલું તરફ ઉપર તરફ બળ લાગતું હશે. એક તો આ થઈ ગયું. બરાબર છે? અને એના પરથી આર મળ્યું, આર પરથી શું મળ્યું? આરબી મળ્યું. એક રીત તો આ થઈ ગઈ. હવે માનો કે તમને ડાયરેક્ટલી આરબી જોવે છે તો શું કરો? મેં તો એમ કીધું એમ, એ પોઈન્ટ પર ટોર્ક શોધો. ચલો, એ પોઈન્ટ પર ટોર્ક કોણ લગાડે? 3 વસ્તુ લગાડે. એક તો આર એ, એક ડબલ્યુ અને એક આરબી. એમાં આર એના કારણે પોતાના જ પોઈન્ટ પર ટોર્ક કેટલું આવશે? 0. કારણ કે આર એ છે ક્યાંથી પસાર થાય છે? એ માંથી પસાર થાય છે. એટલે આર એના કારણે એ પર કોઈ ટોર્ક આવશે નહીં. તો આર એના કારણે એ પર ટોર્ક કેટલું? 0. હવે કેટલા બળ વધ્યા? 2 બળ વધ્યા. એક બધું ડબલ્યુ અને એક બધું આરબી. ચલો, ડબલ્યુ છે એ ક્યાં બળ લગાડશે? વિચારો. ક્યાં ટોર્ક લગાડશે? તો ફેરવો. કઈ બાજુ ફેરવો? આ બાજુ. કઈ બાજુ ફેરવશે? સમઘડી દિશામાં. ટૂંકમાં ડબલ્યુ છે એ પોઈન્ટને કારણે, એ પોઈન્ટને અનુલક્ષીને સળિયાને સમઘડી દિશામાં ફેરવવાની ટ્રાય કરે છે. કેટલા ટોર્કથી? ડબલ્યુ ઇન્ટુ એક્સ. કેટલું બળ? કેટલું છે? ડબલ્યુ. અંતર કેટલું? એક્સ. તો એના કારણે કેટલું ટોર્ક આવશે? ડબલ્યુ ઇન્ટુ એક્સ. કેટલું આવશે? ડબલ્યુ ઇન્ટુ એક્સ. ચલો, બી પોઈન્ટ છે એ એની બી પોઈન્ટનું આરબીનું એને અનુલક્ષીને ટોર્ક શું આવે? તો ફેરવો આ બાજુ. કઈ રીતે ફરશે? જુઓ કેમ ફરશે? વિષમ ઘડી. ડબલ્યુ ફેરવતું હતું સમઘડી, આરબી ફેરવે છે વિષમ ઘડી. બેનું શું થાય? બે વિરુદ્ધ દિશામાં છે અને સરખા મૂલ્યમાં હોય તો જ એ પોઈન્ટ પાસે ટોર્ક 0 હોય. તો આના કારણે ટોર્ક શોધો. કેટલો આવશે? વિષમ ઘડી. ટોર્કનું મૂલ્ય કેટલું આવશે? આરબી ગુણ્યા અંતર, લંબ અંતર કેટલું છે? ડી. કેટલું અંતર છે આરબીનું? એ થી કેટલું અંતર છે? ડી. તો શું આવશે અહીંયા? આરબી ઇન્ટુ ડી. ચલો, કરતા બનાવો આરબી ને. આરબી બરાબર શું આવશે? ડબલ્યુ એક્સ બાય ડી. ઉપર નજર કરીને જુઓ, ઉપર નજર કરીને જુઓ, આન્સર સેમ આવ્યો. આવ્યો કે આન્સર? જો આ આન્સર આવ્યો, બેઠો આન્સર આવશે.
તો રીત ગમે એ હોય, સાચી રીત હોય, સાચો કોન્સેપ્ટ હોય કે સાચું ફંડામેન્ટ્સ હોય, કોઈ દી આન્સર ખોટો આવે નહીં. આ પછી તુક્કા મારવા પડે જો આપણે રીત સાચી ન હોય તો. તો મેં તમને 2 રીત કીધી. હજી એક રીત છે. એ રીત કઈ છે? જો એક સમીકરણ બન્યું RA + RB = W. ઘણા કેસ સર અમે અહીંયા ટોર્ક લઈએ તો કંઈ વાંધો નહીં, RA ના કારણે ટોર્ક લાગશે, અહીંયા RB ના કારણે લાગશે. 2 ટોર્ક કેવા હોય? સરખા હોય. તમને અહીંયા RA અને RB સ્વરૂપે આન્સર આવશે. અહીંયાથી RA RB મળી ગયું સમીકરણ, આવું સમીકરણ આવશે. RA × X = RB × D - X. એના પરથી RA કે RB કરતા બનાવો અને એમાંથી કિંમત અહીંયા મૂકો તો તમને સેમ આન્સર મળશે. એ રીત થોડીક લેન્ધી પડશે. એના કરતાં ફિક્સ રીત કીધું કઈ જો કહું તમને, માનો કે શું કીધું અહીંયા A પાસેની રિએક્શન શોધો, તો મારે RA શોધવું હોય તો B પાઈ ટોર્ક લઈ લેવાનું, જો RB શોધવું હોય તો A પાઈ ટોર્ક લઈ લેવાનું. સમજ પડે કે નહીં પડતી? બરાબર છે. તો દાખલા સોલ્વ થાય છે અને આવા દાખલા તમારે હજુ પ્રેક્ટિસ કરવા પડશે. 1-2 દાખલાથી કોઈ કામ ચાલશે નહીં. એ કામ તમારું છે. બરાબર છે. જ્યાંથી પણ મળે, બરાબર, કોઈ પણ મટીરિયલમાંથી ગોતો અને મટીરિયલ ના હોય તો મને ક્વેશ્ચન કરો, હું તમને આપીશ. બરાબર છે. સજેસ્ટ કરીશ મટીરિયલ. LN સોલ્વ કરી શકો તમે. તો જેટલા બી દાખલા ટોર્કના સોલ્વ કરી શકાય એટલે સોલ્વ કરો. અને આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી જે 1-2 દાખલા છે ટોર્કના એ તમને ભણાવી અને નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. તો લેક્ચર બધાને 100% પસંદ પડ્યો જ હશે. બરાબર છે ને? લેક્ચર તમારા મિત્રો જોડે પણ તમે શેર કરી શકો છો. અને લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ. અને થોડુંક સ્વાસ્થ્ય જાળવવું. સ્વાસ્થ્ય હશે તો જ આપણે કંઈક આગળ મહેનત કરી શકશું, તમે અને હું બધા. તો થોડુંક સ્વાસ્થ્ય જાળવવું અને લેક્ચર જોવા બદલ ફરીથી બધાનો આભાર. થેન્ક યુ.